અને પછી જે એમાં ખાતરીથી યોગ્ય ઉપાય લાગ્યા એવા ઉપાયો અમે આમાં સામેલ કર્યા છે. આપનામાંથી જે લોકો ચા, કોફી, તમાકુ, સિગરેટ, આલ્કોહોલ એવું કંઈ પણ વ્યસન રાખતા હોય એ લોકો હાથ ઉપર કરે. એકદમ પ્રામાણિકતાથી, તમારે ભલાઈ માટે જ વાત છે. વેરી ગુડ. હવે આપનામાંથી એવી વ્યક્તિઓ કે જે કોઈ પણ પ્રકારનું વ્યસન નથી રાખતી, ઉપર બતાવેલી એવી વ્યક્તિઓ હાથ ઉપર કરે. કોઈ પણ વ્યસન નથી. વેરી ગુડ, બહુ અચ્છા. હવે આપનામાંથી એવી વ્યક્તિ કે જે એમની પાસે વ્યસન છે અને વ્યસન એમને બહુ ગમે છે અને દૂર કરવાની ઈચ્છા નથી, એવી વ્યક્તિ હાથ ઉપર કરે. કે જે વ્યસન ગમે છે ને વ્યસન દૂર કરવા નથી માંગતા. વેરી ગુડ. અને હવે એક ગ્રુપ એવું છે કે જે વ્યસન છે અને વ્યસનથી મુક્ત થવા ઈચ્છે છે, એ લોકો હાથ ઉપર કરે. વેરી ગુડ. વ્યસનથી મુક્ત થવું સાવ સરળ છે. હું તમને ખાતરીથી કહું છું કે આપ બધા વ્યસનથી મુક્ત થઈ શકો છો. માનવીનું મન હંમેશા કોઈ પણ વસ્તુને બે ભાગમાં વેચી નાખે છે. આ મને ગમે છે અને આ મને નથી ગમતું. જે વસ્તુ એને ગમતી હોય એને તે બાજુમાં આવવા દે છે, અને જે વસ્તુ એને ન ગમતી હોય એ વસ્તુથી એ પોતે દૂર જાય છે. માણસને આનંદ ગમે છે એટલે આનંદને પોતાની બાજુમાં આવવા દે છે. આનંદ એને ક્યાંથી મળે છે? તો આનંદ એને વ્યસનમાંથી મળે છે, એવો એમનો આભાસ છે. એટલે પોતે વ્યસનની નજીક જાય છે. વ્યસનમાંથી આનંદ મળે છે જરૂર, પણ વ્યસન સાથે સાથે શરીર માટે નુકસાન પણ લઈ આવે છે. માણસનું મન બહુ સિલેક્ટિવ છે અને બહુ સ્પષ્ટ સમજ છે કે વધારે સારી વસ્તુ જ્યારે મળે ત્યારે ઓછી સારી વસ્તુને છોડી દે છે. હવે માણસને પાસે એવા ઉપાય મળે કે જેમાં ખાતરીથી વ્યસન પણ જે ખાતરીથી એને આનંદ મળે પણ શરીરને નુકસાન ન કરે, તો એવા ઉપાયો સહેલાઈથી પકડી લેશે. અને વ્યસન જેવા ઉપાયો કે જે શરીરને નુકસાન પણ સાથે કરે છે, એ સ્વાભાવિક રીતે એના હાથમાંથી છૂટી જશે. તો વ્યસન અને વ્યસનની વિષયની થોડી માહિતી આપણે આપું છું. જો જિંદગીના પહેલા 30 વર્ષ સુધી વ્યસન ન પડ્યું, એ પછી વ્યસન પડવાની સંભાવના બહુ જ ઓછી છે. ખોટી આદતો રાખવાથી કાર્યક્ષમતાઓમાં ઘટાડો થાય છે. એક ખોટી વસ્તુ 100 ખોટી વસ્તુની સાથે આપણને સાંકળી લે છે, અને એક સારી વસ્તુ આપણને 100 સારી વસ્તુની સાથે જોડી આપે છે. ભારતમાં 20 કરોડ લોકો તમાકુનું વ્યસન રાખે છે, અને એના લીધે એમાંથી 10 લાખ લોકો દર વર્ષે મૃત્યુ પામે છે. જેટલી સિગરેટ લોકો પીવે છે એ દર સિગરેટથી 6 મિનિટનું આયુષ્ય ઓછું થાય છે. સિગરેટને અને મર્દાનગી સાથે કોઈ સંબંધ નથી. હૃદય અને કેન્સરની સૌથી વધુ બીમારી તમાકુના લીધે થાય છે. લોકો વ્યસન એટલે એમ જ કહે છે કે ચા, કોફી, પાન, બીડી, તમાકુ, સિગરેટો એને વ્યસન કહેવાય. એના સિવાય પણ જંક ફૂડ ખાવું, સવારમાં ઉઠતાની સાથે વર્તમાનપત્ર લઈને નેગેટિવિટી શરીરમાં નાખવી, જે આપણી સાથે કનેક્ટેડ ન હોય પંચાતો કરવી, આ બધા પણ વ્યસનના જ ભાગ છે. કોઈ જન્મથી બાળક વ્યસની નથી હોતું, પણ સંસ્કાર અને વાતાવરણ એને વ્યસની બનાવે છે. વ્યસનથી થતા થોડા નુકસાનની વિશે આપને કહું છું. વ્યસની વ્યક્તિનું ગ્રુપ હંમેશા બીજી વ્યસન વગરની વ્યક્તિ કરતાં જુદું જ પડી જાય છે. તમે કોઈ પાર્ટીમાં ગયા છો તો બાકી બધા લોકો એક સાથે હશે, પણ 8-10 લોકો એક ખૂણામાં જુદા ઊભા હશે, બધા હાથમાં ગ્લાસ લઈને. પાર્ટીમાં હાજર રહેલા લોકો એને અલગ જ સમજતા હશે, પણ એ લોકો પોતાના બીજા કરતાં વધારે માન સમજતા હશે. બે જુદા જુદા પ્રકારના વ્યસનો જો એક સાથે કરવામાં આવે તો ટોટલ નુકસાન ઘણું વધારે થાય છે. એકની બાજુમાં એક જમા કરીએ તો 2 થાય, પણ એકની બાજુમાં 1 મૂકીએ તો 11 થાય. એ પ્રમાણે ચા સાથે સિગરેટ અથવા તો આલ્કોહોલ સાથે સિગરેટ, આવા અલગ અલગ પ્રકારના વ્યસનો જો સાથે કરવામાં આવે તો ટોટલ નુકસાન ઘણું વધારે થાય છે. આલ્કોહોલ પીવાથી શરીરમાં એના ઘૂંટડા જાય તો શરીરમાં રહેલા સેલ મૃત્યુ પામે છે. એક સાથે હજારો સેલ શરીરમાં મરી જાય છે. હવે મગજમાં ક્રાઇસિસ થઈ જાય છે. મગજોને તાત્કાલિક નવા સેલ બનાવવાની જરૂર પડે છે.
એ જરૂરમાં ઘણી બધી શક્તિ લાગતી હોવાથી મગજ બીજા બધા કામોમાંથી ધ્યાન પાછું ખેંચી લે છે અને નવા સેલ બનાવવામાં ધ્યાન આપે છે. મગજ જેની રૂટીન ચિંતાઓમાંથી પણ ધ્યાન પાછું ખેંચી લે છે. હવે લોકો એમ સમજે છે કે હું આલ્કોહોલ પીવું છું એટલે મારી ચિંતાઓ જતી રહે છે, પણ ચિંતાઓ જતી રહે છે, પણ એનું મુખ્ય કારણ આ છે કે શા માટે મગજ ચિંતાઓ પર ધ્યાન નથી આપી શકતું. બે પ્રકારના લોકો હંમેશા આપણને સાથે જોવા મળશે. બે શાંત બાળકો હશે તો તે સાથે જોવા મળશે, બે ધાર્મિક લોકો સાથે જોવા મળશે. એ રીતે બે વ્યસન કરનારા લોકો પણ આપણને સાથે જોવા મળશે. હવે જે સાથે રહેનારા લોકોનો રંગ અને સંગ લાગે એની અસર થાય એ પ્રમાણે એક ભાઈના જે વ્યસન હોય એ બીજાને અસર કરે ને એને વ્યસની બનાવે, ને બીજા ભાઈના અસર હોય પેલા ભાઈને વ્યસની બનાવે. ઘણા લોકો નિર્વ્યસનની લોકોને આદત પાડીને એને વ્યસન નાખીને એની પાસે અનુચિના અને ગેરકાનૂની કામો પણ કરાવતા હોય છે. હવે આદત પડવાના કારણો વિશે આપણે કહેવા માંગુ છું. સેક્સની જરૂરતને દબાવવા માટે લોકો વ્યસન કરતા હોય છે. વ્યસનની દોસ્તી થાય એટલે લોકો વ્યસન કરતા હોય છે. ઘણા લોકો પાસે પુષ્કળ સમય હોય છે અને કંઈ કરવાનું હોતું નથી, એ લોકો વ્યસન કરતા હોય છે. ઘણા લોકો એવા હોય છે કે આપણે ના પાડી નથી શકતા અને મિત્રોનો દુરાગ્રહ થાય કે હું તો અમેરિકાથી 5 વર્ષે એકવાર આવું છું, બીજી વાર 5 વર્ષ પછી મળીશ, તો લઈ લે ને મારી સાથે એક પેગમાં શું ફરક પડવાનો. અને જે ના નથી પાડી શકતા એ લોકો વ્યસનના અંદર પડે છે. નાની ઉંમરમાં છોકરાઓ છોકરીઓ પર પ્રભાવ પાડવા માટે સિગરેટ પીવે છે. એ માને છે કે નથી પ્રભાવ પડે. પ્રેમિકા જ્યારે એનું દિલ તોડે ત્યારે પિક્ચરમાં જેમ બતાવે છે એમ પ્રેમી જે હોય એ શરાબની પાછળ જાય. હવે દારૂ પીવાથી કે પ્રેમિકા પાછી મળે ખરી? ન મળે, એને કોઈ સંબંધ જ નથી. દારૂ પીધા પછી પીનારો વ્યક્તિ છે વિવેક ગુમાવે. વિવેક ગુમાવે એટલે ક્યારેક પ્રેમિકા પર એસિડ ફેંકે, વિચારીને બને, ક્યારેક એની હત્યા કરી નાખે. આવા સમાજો આપણે સમાજમાં બનતા જોવા મળે છે. આવો બનાવો ઘણીવાર કોઈ મહત્વનું કામ કરવું હોય અથવા કોઈ મહત્વની વ્યક્તિને મળવું હોય ત્યારે લોકો એમ ઈચ્છા કરે છે કે મારે સતર્ક રહેવું જોઈએ, મારે જાગૃત રહેવું જોઈએ, અને એ સમયે વધારે સતર્ક રહેવા માટે વ્યસનની નજીક જાય છે. ઘણીવાર કોઈ ધંધાકીય ટેન્શન હોય, બોસ સાથેના ટેન્શન હોય, સાસુ તરફથી ટેન્શન હોય, કોઈ ડિપ્રેશનમાં ઉતરી ગયા હોય, જ્યારે આવા બધા પ્રોબ્લેમ હોય ત્યારે પણ લોકો વ્યસનની નજીક જતા હોય છે. ઘણીવાર એવો ભ્રમ થાય છે કે હું 1 કપ ચા પીવું છું અથવા એક સિગરેટ પીવું છું, પછી મને એટલી તાકાત આવી જાય છે, એટલી સ્ફૂર્તિ આવી જાય છે કે બધું મારા માટે સરળ બની જાય છે. જો આટલી તાકાત અને આટલી સ્ફૂર્તિ તરત આપે છે તો એ ચા કે સિગરેટ નુકસાનકારક હોય કેવી રીતે? આનો સવાલનો જવાબ થોડો પાછળના ભાગમાં મળશે, મારા પ્રવચનના આગળના ભાગમાં આપને મળશે. નોકરી ન મળે, હતાશા થાય, પત્નીથી ઝઘડો થાય, કૌટુંબિક મુશ્કેલીઓ થાય, આના લીધે પણ લોકો વ્યસન તરફ ખેંચાતા હોય છે. ઘણીવાર મા બાપની આદતો છે કે બાળકમાં નાનપણથી નકારાત્મકતા ભરી નાખે, તો જ્યારે નાનપણથી નકારાત્મકતા બાળકમાં ભરવામાં આવે એ બાળક મોટો થઈને વ્યસની બને છે. આપણને જેમ રોગથી દૂર રહેવાના 50 રસ્તાઓ હોય, કસરત કરી શકીએ, સારો ખોરાક લઈ શકીએ, પણ એ બધા રસ્તા આપણને અઘરા લાગે છે. આપણે સૌથી સહેલો રસ્તો ગોતી લઈએ છીએ, એ ગોળી લઈને ગળી નાખવાની. એ ગોળી લઈને ગળવાનો જે રસ્તો છે એ રસ્તો આપણને સૌથી સારો લાગે છે રોગથી દૂર રહેવા માટે. એવી રીતે વ્યસનથી પણ દૂર રહેવા માટે કસરત કરવી, સારો ખોરાક લેવો, પૂરતી ઊંઘ કરવી, આવા ઘણા બધા રસ્તા છે. પણ એ બધા રસ્તા આપણે પસંદ નથી કરતા. આપણે સૌથી સહેલો રસ્તો લઈ લઈએ છીએ કે એક ચા પી લઈએ, એક સિગરેટ પી લઈએ, આપણને સારું લાગે છે. તાત્કાલિક રાહત માટે લોકો વ્યસનની નજીક જાય છે. એકવાર કોઈ વ્યસનને પ્રયત્ન કરવા માટે કે ટ્રાય કરવા માટે આમંત્રણ આપે અને મન લલચાય. તો કલ્પના કરો કોઈ એમ કે જાતીય અનુભવ કરો, એની જ્યારે ચરમસીમા પર પહોંચ્યો ત્યારે છેલ્લી 5 મિનિટ દરમિયાન જે ચરમસીમાનું સુખ મળે એ સુખ ફક્ત 5 જ મિનિટ મળતું હોય છે. પણ તમે જો હેરોઇનનું વ્યસન કરો તો એક જ ઇન્જેક્શન લીધા પછી 10 કલાક સુધી એના કરતાં અનેક ગણું વધારે સુખ મળતું હોય છે. તો એકવાર સમજદાર માણસને પણ થાય કે હું આપણે ટ્રાય તો કરી લઈએ, આ સાચી છે કે વાત સાચી નથી, અને સમજદાર માણસ પણ એનો ટ્રાય કરવા માટે એની પાછળ પ્રેરાય. પણ આપણી ગુજરાતીમાં કહેવત છે કે ઝેરના પારખા ન કરવા, તો આવી ઝેરના પારખા ન કરવા. ઘણીવાર અજાણતા પડતી આદત, લોકોને ખબર જ નથી હોતી કે એની આદત કેવી રીતે પડી અને કોના લીધે પડી. બાળક જ્યારે નાનું હોય છે અને આપણે મા બાપ હોટલમાં એને લઈ જાય છે
ત્યારે પેપ્સી આવે છે, તો પેપ્સી કોલા બાળકને સામેથી ઓફર કરે છે અને બાળક પેપ્સી કોલા પીવે છે, અને ચા આપે છે, ચા પીવે છે, અને એને કેફીન અને ટેનિનના બંધાણી બનાવે છે. મા બાપની ભાવના નથી હોતી, પણ અજાણતા જ આ રીતે બાળકો બંધાણી બની જાય છે. બહેનો સાંજે પાણીપુરી ખાવા જાય અને પાણીપુરી ખાય તો એકદમ ચાર્જ થઈ જાય, બધું ટેન્શન ઓછું થઈ જાય અને એને આપણે શક્તિ આવી જાય, જોશ આવી જાય. એટલે મને વિચાર થયો કે પાણીપુરીની અંદર એવા કયા તત્વો છે કે જે આટલી સ્ફૂર્તિ અને આટલી શક્તિ આપે. તો એનાલિસિસ કરતા એવા કોઈ તત્વો મને મળ્યા નહીં, પણ પછી મેં સમજવા માટે ટ્રાય કરી. મેં પોતે પાણીપુરી ખાધી અને મને પણ એકદમ કિક લાગી, લિટરલી કિક લાગી. તો એ ભૈયા સાથે મેં વાત કરી કે એકદમ સાચું કે પાણીપુરીની અંદર તમે લોકો શું શું નાખતા હોય છો. તો મને ખબર પડી કે અફીણના ડોડાનો જે પાવડર હોય એ પાણીપુરીના પાણીની અંદર નાખતા હોય છે. હવે અજાણતા જ આપણે અફીણના બંધાણી બની ગયા. એ તમે જ્યારે પાણીપુરી ખાઓ ત્યારે બહુ મજા આવે, એકદમ ચાર્જ લાગે, કિક લાગે, અને પાણીપુરી ન ખાઓ ત્યારે તમને થોડા ડર લાગે ને પાણીપુરી ફરી વાર ખાવાનું મન થયા કરે. બધી જગ્યાએ આ પ્રમાણે નહીં થતું હોય, પણ ધંધો જવા માટે અમુક જગ્યાએ આ પ્રમાણે કરતા હોય છે. હવે એવી પ્રકારના લોકો છે કે જેને આદત છોડતા બહુ મુશ્કેલી પડે છે. તો એક એવા લોકો છે. એક ભાઈ મને કહે કે હું સિગરેટ પીવું અને પી લીધા પછી છોડી દઉં છું. તો છોડી તો દે ને બધા પકડી કોઈ ન રાખે. સિગરેટ પી લીધા પછી ઠૂઠું પકડીને કોઈ ફરે નહીં, સિગરેટ પી લીધા પછી બધા છોડી દે. પણ એ ગૌરવથી કહે છે કે સિગરેટ પીધા પછી હું છોડી દઉં છું. કોઈ કહે છે કે ચાની કંઈ વ્યસન ન કહેવાય, એમાં દિવસની જે 2 ચા પીવી એને તો વ્યસન કોઈ સંજોગોમાં ન કહેવાય. હવે ક્યારેક કોઈ 3 ચા પીતા હોય, એ લોકો એનો પાયો એમ બનાવે છે કે દિવસની 3 ચા પીવી એને વ્યસન ન કહેવાય, 3 ચા કરતાં વધારે પીવો તો એને વ્યસન કહેવાય. આ પ્રમાણે લોકો વ્યસનની પોતપોતાની વ્યાખ્યા બનાવી લેતા હોય છે. લોકો કહે છે કે મને કોઈ આદત નથી, પણ મારી પત્ની જ્યારે મને બહુ ત્રાસ આપે છે ત્યારે હું સિગરેટ પીવું છું. પણ થતું હોય છે એમ કે ભાઈને જ્યારે સિગરેટની તલબ લાગતી હોય ત્યારે જાય પત્ની પાસે, એને ત્રાસ આપવાની શરૂઆત કરે. એની સામે પત્ની એને ત્રાસ આપે એટલે એને બહાનું મળી જાય અને પોતે સિગરેટ પીવાની શરૂઆત કરે. ઘણા લોકો ગૌરવથી કહે છે હું સિગરેટ પીવું છું, પણ મારા પૈસે પીવું છું, ઉધાર કરીને નથી પીતો. આવા પ્રકારની જે મૂર્ખ દલીલો કરતા હોય છે એને સુધારવા વધારે મુશ્કેલ છે, એ લોકોના વ્યસન છોડવા વધારે મુશ્કેલ છે. અને સમાજમાં આવી દલીલો પ્રસરતી રહે છે અને આપણે જડબાતોડ જવાબ નથી આપતા, અને જવાબ નથી આપતા એને લીધે આવી દલીલોનો પ્રચાર અને પ્રસાર થતો રહે છે. એ લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ. કોની આદતો સહેલાઈથી છૂટી શકે. કોઈ સ્વીકાર કરે કે હા આ બહુ ગંદી આદત છે જે મને પડી ગઈ છે, આ આદતથી મને શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન થાય છે, સામાજિક નુકસાન પણ થાય છે, અને મારે આ આદત કોઈ પણ સંજોગોમાં છોડવી છે. આ વસ્તુ જે સમજીને સ્વીકાર કરે એના માટે આદત છોડવી સહેલી થઈ પડે છે. વ્યસન સાથે હું ખોટી કહેવતો અને ખોટા ઉદાહરણો જોડાઈ ગયા છે, એ હું આપને કહેવા માંગુ છું. આપણે જોયું હશે કે ઘણી બધી ટીવી ન્યૂઝ ચેનલ છે, તો એવી નાની વસ્તુનો એટલો બધો પ્રચાર અને પ્રસાર કરે કે એટલું મહત્વ ન હોય પણ એને બહુ જ મોટું રૂપ આપી દેવાય. એવી જ રીતે વ્યસનને પોતાનો માનસિક નબળાઈને સપોર્ટ આપવા માટે વ્યસનને લોકોએ ઘણું મોટું રૂપ આપી દીધું છે અને બહુ મોટા રાક્ષસ તરીકે રજૂ કર્યો છે. હકીકતમાં વ્યસન એટલો મોટો રાક્ષસ નથી અને કંટ્રોલમાં આવી જાય એમ છે. જે વ્યસનમાંથી બહાર નથી નીકળી શકતા એ પોતાના બચાવમાં ખોટી કહેવતોનો પ્રચાર કરે છે. અને જે એમ બતાવે છે કે આદતને છોડવી બહુ મુશ્કેલ છે. લોકો એમ કહે છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. એટલે ડિઝાઇન ન જાય, કલર શું કહેવાય, ભલે કપડું ફાટી જાય, પછી કૂતરાની પૂંછડી વાંકી એ કોઈ પણ રીતે સીધી ન થાય. ઘણા લોકો એમ કે છે કે આદત તો છૂટી જ ન શકે પૂરી, કદાચ ઓછી થઈ શકે પણ થોડી ને થોડી આદત તો રહી જ જવાની. એના સમર્થનમાં લોકો શું કહે છે કે હેબિટ. તો હેબિટનું સ્પેલિંગ શું? HABIT. તો HABIT માંથી H કાઢી નાખો તો શું રહી જાય? એ બીટ. એ બીટ એટલે થોડીક રહી જાય. તો એ બીટમાંથી એ કાઢી નાખો તો શું રહી જાય? તો બીટ રહી જાય. બીટમાંથી બી કાઢી નાખો તો શું રહી જાય? ઈટ રહી જાય. તો લોકો પોતાના સમર્થનમાં કહેવા માંગે છે કે સંપૂર્ણ આદત છોડી શકાતી નથી, થોડીક તો આદત રહી જાય. મિત્રો, આ બધી વસ્તુ સત્ય નથી. આ એક પણ ઉદાહરણ કે કહેવત સાથે સહમત થવા જેવું નથી, અને આદત છોડવી સાવ સહેલી છે અને ખાતરીથી છોડી શકાય છે. હવેના ખોટા ઉદાહરણો જેનો લોકો પ્રચાર કરતા હોય છે એ હું આપને કહેવા માંગુ છું. એક ભાઈ મને કહે કે મેં સિગરેટ છોડવી સાવ સહેલી છે,
મેં સિગરેટને 20 વખત છોડી બતાવી છે. જો એને ખાતરીથી છોડી શકતો હતો ને 20 વખત છોડવાની જરૂર શા માટે પડી હોત? એક દાખલો આપને બતાવું. એક ભાઈ હાથમાં દારૂનો ગ્લાસ અને બીજા હાથમાં સિગરેટ, અને ફૂંક મારતા મારતા મને કહે, સુધીર, થોડા વર્ષો પહેલા તારી ભાભીએ મને કહ્યું કે તમે સિગરેટ પીને મારી નજીક આવો છો તો મને વાસ આવે છે. જો હવે તમે સિગરેટ પીવાનું બંધ નહીં કરો તો તમારું નજીક આવવાનું બંધ. પછી શું કર્યું? બસ એ દિવસથી બંધ. બધું યાર શું વાત કરો તમે? તમારા હાથમાં સિગરેટ છે, એમાંથી ધુમાડા બહાર નીકળી રહ્યા છે, તમારા મોઢામાંથી ધુમાડા આવી રહ્યા છે, મને દેખાય છે, અને તમે કહો છો કે બંધ કરી નાખ્યું. એટલે કે હો યાર, સિગરેટ કઈ બંધ કરાતી હશે, એ દિવસથી ચુંબન કરવાનું બંધ કરી નાખ્યું. એક મુલ્લા નસરુદ્દીને દારૂ પીવાની આદત. રોજ સાંજે દારૂના અડ્ડા પાસે જાય અને જઈને દારૂ પીવે. એકવાર એને નિશ્ચય કર્યો કે આજ પછી દારૂ પીવાનું બંધ. તો મુલ્લા દારૂના અડ્ડા પાસેથી ગયા, એની બરાબર સામે જોયું અને આગળ વધ્યો. આગળ વધ્યાને ગણતરી કરી, મેં 4 ડગલા ચાલ્યા, છતાં દારૂના ગड्ढा પાસે હું નથી ગયો. મારો કોન્ફિડન્સ કેટલો સારો છે. પછી ઓર આગળ ગયા, મેં 8 ડગલા ચાલી લીધા, હજી પણ મને દારૂ પીવાનું મન નથી થયું. હવે તો દારૂની આદત મારામાંથી છૂટી ગઈ. ઓર આગળ ગયો, હવે મેં 12 ડગલા ચાલી લીધા, હવે તો દારૂ મારાથી ઘણો પાછળ છૂટી ગયો. હવે મારા મનમાંથી આદત નીકળી ગઈ છે, મેં જીત મેળવી લીધી છે. ચલો હવે આપણે આની ખુશીની વાત છે, આ ખુશીને આપણે મનાવીએ અને એની ખુશીમાં આજે એક પેક થઈ જાય. અને દારૂની દુકાનમાં ગયો પાછો. એકવાર એક બાપુ પાસે ભાઈ કોઈ પ્રોબ્લેમ લઈને જાય, તો બાપુની એવી આદત કે જે પણ સવાલ લઈને જાય બધા સવાલનો એક જ જવાબ હોય, અરે બાપા તું અફીણ લઈ લે, અફીણ લેશે એટલે તારું કામ થઈ જશે. હવે એક ભાઈની પાસે ગયા કે બાપુ શરદી બહુ થઈ ગઈ છે, શું કરું? શરદી સાવ સહેલો ઉપાય છે મટાડવાનો, અફીણ લઈને. પણ બાપુ શરદીને ને અફીણને સંબંધ શું? શરદી લેવાથી અફીણ જાય કેવી રીતે? બાપુ કે એટલે શરદી તારી કેમ નો જાય, અમારા રાજને પાઠ બે જતા રહ્યા અફીણની પાસે, શરદી શું કામ નો જાય? આ બધા ખોટા દાખલાઓ છે, અનુકરણ કરવા જેવા નથી, પણ તેનો વિરોધ કરવા જેવો છે, એટલે હું તમને દાખલા કહું છું. એક દીકરાને દિવસમાં 10 સિગરેટ પીવાની આદત હતી અને બાપ એનાથી બહુ ચિંતાતુર હતો. એકવાર બાપાએ દીકરાને બોલાવ્યો અને કીધું કે ભાઈ તું 10 સિગરેટ પીવે છે, તારા શરીરને નુકસાન કરે છે, તું એને બંધ કર, પણ છતાં તું એક કામ કર, કાલથી તું ઓછી કરી નાખ, 5 સિગરેટ પર આવી જાય, કાલથી તું ખાલી 5 જ સિગરેટ પીજે. હવે એનો નાનો ભાઈ પાછળથી સાંભળતો હતો, એને આગળની કોઈ વાત ના સાંભળી, એને ખાલી એટલી જ વાત સાંભળી કે કાલથી 5 સિગરેટ પીજે. અને એને થયું કે બાપા આદેશ આપે છે રોજની 5 સિગરેટ પીવાનો. બીજા દિવસથી એને 5 સિગરેટ પીવાની શરૂઆત કરી નાખી. તો આવા જે ઉદાહરણમાં કોઈ પૂર્વાપર સંબંધ વગરની વાતો જ્યારે સાંભળીએ ને તો પછી આ પ્રમાણે થાય. એકવાર લગ્ન પછી એક પત્નીએ એના પતિને સમજાવ્યું કે તમે જે પીવો છો ને તમાકુની આદત છે, તમે એને છોડી દો. તો પતિએ જવાબ આપ્યો કે આપણી બેની ઓળખાણ કેટલા વર્ષે થઈ? પત્ની કે તમે 25 વર્ષના હતા પછી. તો કે મારી જે સિગરેટ સાથેનો સંબંધ છે ને એ હું 10 વર્ષનો હતો ત્યારનો છે, એ તારા કરતાં પણ 15 વર્ષ જૂનો છે. એ તું મારી બીજી પ્રેમિકા છું ને સિગરેટ મારી પહેલી પ્રેમિકા છે. બોલ, હું તને છોડું છું? જો તને નથી છોડતો તો સિગરેટને છોડી કેવી રીતે શકું? હવે પત્ની પાસે આનો કોઈ જવાબ નહોતો. હવે પત્ની ચૂપ રહી ગઈ, પણ એને મને આવીને સવાલ કર્યો. તો મેં એને કહ્યું કે તું ભાઈ આ પ્રમાણે કહેજે કે હું તારી પત્ની છું, તું મને વાલ કરે છે, પ્રેમ કરે છે, હાથ ફરાવે છે, તું મને ખાઈ નથી જતો ને? તો તારી જે પ્રેમિકા છે ને 15 વર્ષ જૂની સિગરેટ, તું એને વાલ કરજે, એને પ્રેમ કરજે, એને હાથ ફરાવજે, પણ તને તમાકુ ખાવાની આદત છે ને એને ખાઈ નહીં જતો, એને રાખી મૂકજે સાચવીને. તો એનો કોઈ જવાબ બોલા ભાઈ પાસે નહોતો. ઘણા વ્યસની લોકો ફિલોસોફી સમજાવતા હોય છે, અરે યાર 4 દિવસની જિંદગી છે, ભગવાને આટલા પૈસા આપ્યા છે, એનો ઉપયોગ શું, કોના માટે? મજા કરી લઈએ, ને તો બધું મૂકીને જ જવાનું છે ને. હવે મૂકીને જવાનું છે, એના બદલે જ્યારે મજા કરવા રહે છે ને તો પાછળની જિંદગી રોગિષ્ઠ અવસ્થામાં અને ટૂંકી જિંદગી જીવે છે. અને એમ ન કરે એ લોકો નિર્વ્યસની, નિરોગી અને લાંબુ જીવે છે, અને જિંદગીમાં ટોટલ વધુ શાંતિ અને વધુ આનંદ એ લોકો પ્રાપ્ત કરે છે. હવે આપણે હું આદત છોડાવવા માટેની સાચી કહેવતો કહેવા માંગુ છું. વ્યસનનું મારણ છે સંકલ્પ છે. ત્યારે બસ વ્યસન છૂટે નહીં. ઘણા લોકો સાધુ મહાત્મા પાસે જાય, કે છે કે સ્વામિનારાયણના
સ્વામીજી પાસે લોકો જાય અને કહે છે કે વ્યસન છોડવી છે, અને એ પોતે એમના હાથમાંથી લઈ લે વ્યસન કે જે આથી તારું વ્યસન છૂટી ગયો હોય તું નહીં લેતો, અને લોકોના વ્યસન છૂટી જાય છે. એવા ઘણા બધા કિસ્સા છે. જ્યારે પોતાની સંકલ્પ શક્તિ ઓછી પડતી હોય ત્યારે આવા કોઈ મહાન પુરુષોની સંકલ્પ શક્તિનો સહારો મળે તો પણ વ્યસનની મુક્તિ શક્ય છે. વ્યસન એ એવી ડાકણ છે જે આપણે ચૂસી લે છે અને પતન લાવે છે. આપણને એમ છે કે એની અંદરથી આપણે કંઈ કાઢીએ છીએ, પણ આ તો એક હાડકું છે. હાડકું કે જે કૂતરો હાડકું ખાય એના મોઢામાં એની અણી વાગે અને એને લોહી નીકળે. એ લોહી કૂતરાને મીઠું લાગે. એને એમ લાગે કે મને જે આનંદ મળે છે કે લોહી મળે છે હાડકાની અંદરથી આવી રહ્યું છે. પણ ભાઈઓ, એ લોહી એના પોતાના જ મોઢાનું હોય અને કૂતરોમાંથી કંઈ મેળવતો ન હોય, કંઈક ગુમાવતો જ હોય. તો વ્યસનમાંથી જે આપણને કંઈક મળે છે ભ્રમણા છે, આપણે આપણા શરીરમાંથી ગુમાવીએ છીએ અને કંઈ મેળવતા નથી. વ્યસનની તૃપ્તિ માટે દુનિયાના કંઈક પાપ લોકોએ કરવા પડે છે. વ્યસન પૂર્તિ ન થાય તો ક્રોધ જન્મે. ક્રોધ જન્મે એટલે વિવેક જતો રહે. વિવેક જતો એટલે વિચાર શૂન્યતા આવે અને પછી લોકો ગમે એવા કામ કરે. વ્યસનની વ્યાખ્યા એ પ્રમાણે છે કે કરવાથી કોઈ ફાયદો ન થાય. કરવાથી કોઈ ફાયદો ન થાય, પણ જો એને ન કરીએ તો તકલીફ જરૂર થાય. એ કહેવત છે કે વિવેક જાગે તો ટેવો વાગે. આપણા શરીરને ઝેરની જરૂર નથી, તો શા માટે આવા બધા ઝેરને શરીરની અંદર રાખવા? શરીરની મર્યાદાને નિભાવો ને. વ્યસનથી નેગેટિવિટી આવે છે. નેગેટિવિટી આવે એટલે શક્તિ જતી રહે છે, અને શક્તિ જતી રહે એટલે ઓર વધારે વ્યસન આપણા શરીરમાં આવે છે. પ્રેમ, આનંદ અને શાંતિ ન મળે તો લોકો વ્યસન કરતા હોય છે, અને જો એને મળશે તો વ્યસન છૂટી જશે. હકારાત્મક વલણમાં જે લોકો રહે ને હકારાત્મક વાતાવરણમાં રહે એમના વ્યસન છૂટી જતા હોય છે. વ્યસનથી જાતીય શક્તિ ઓછી થઈ જાય છે. ઓછા વજનવાળા બાળકો જન્મે છે. જો તમે તમારા બાળકને પ્રેમ કરતા હોય તો તમે વ્યસન મૂકી દો, કારણ કે બાળકો વ્યસનની કોપી કરે છે. વ્યસન વાળી વ્યક્તિ વ્યસન કર્યા વગર કોઈ પણ કામ ઠીક રીતે નથી કરી શકતી. એકવાર વ્યસન કરે પછી એનું મગજ બરાબર ચાલે છે, પછી એનું શરીર બરાબર ચાલે છે, અને પછી એ ઠીક રીતે કામ કરવા લાગે છે. હવે જો આપણે આવું અપાહિજ બનાવવું ન હોય આપણા શરીરને, તો જો આપણે શા માટે નવા વ્યસનની બાજુમાં આવવા દઈએ અને હોય એને દૂર કેમ ન કરીએ? જો તમારું મન તમારા વશમાં હોવું જોઈએ, અને તમારા વશમાં તમારું મન ન હોય એ પ્રમાણે ન હોવું જોઈએ. વ્યસન ખોટી સંગતથી આવે છે. વ્યસન બુદ્ધિ બગડે ત્યારે આવે છે. વ્યસનથી જેને મુક્ત થવાની ઈચ્છા હોય એને ઉપદેશ આપીને ફાયદો છે, એનાથી વ્યસન છોડાવી શકાય. પણ જેને વ્યસન મુક્ત થવા નથી માંગતા એ લોકોને વ્યસન છોડાવવા શક્ય નથી. વ્યસનની અંદર સુખની અપેક્ષા વ્યર્થ છે. આનંદનો ખજાનો તમારા શરીરની અંદર જ છે. ધ્યાન અને પ્રાણાયામ, શવાસન, આ બધાથી તમારો આનંદના ખજાનાની નજીક જઈ શકશો, અને તમારે વ્યસન જેવા ક્ષુલ્લક અને કૃત્રિમ આનંદની જરૂર નહીં પડે. વ્યસનની વ્યક્તિ મરતા મરતા જીવે છે. વ્યસનની વ્યક્તિના થતા ખર્ચામાં એક કુટુંબ નભી જાય છે. તણાવગ્રસ્ત અને અશાંત મન બને છે જ્યારે વ્યસન ન મળે ત્યારે, અને સાચી રીતે વિચાર નથી કરી શકતું એટલે વ્યસન તરફ ઢળે છે. અને જ્યારે બીજા કોઈ પણ કારણથી મન તણાવગ્રસ્ત અને અશાંત થયું હોય એ લોકો પણ બીજા વ્યસન તરફ ઢળે છે. હવે વ્યસન મુક્તિના સાચા ઉદાહરણો આપું છું. ખોટા ઉદાહરણો આપણને આપે છે, સમાજને મિસગાઈડ કરે છે. હવે સાચા ઉદાહરણો આપું છું. એક ઘરમાં એક ભાઈ લગ્ન પછી તરત જ એને એની પત્નીને ધમકી આપવાની શરૂઆત કરી કે તું મારા કયા પ્રમાણે કરજે, અને જો તું નહીં કરે તો હું સાધુ બની જઈશ. પત્નીને તો નવાઈ લાગી કે હજી હનીમૂનના દિવસો પૂરા થયા નથી ત્યાં સાધુ બનવાની ધમકી આપે છે. દિવસો, અઠવાડિયાઓ, મહિનાઓ જતા રહ્યા, વર્ષ જતા રહ્યા, અને આ વાતને 40 વર્ષ થઈ ગયા. પણ ભાઈએ સાધુ બનીએ છે ધમકી આપવાની બંધ ન કરી. પછી તો પત્નીને પણ કોઠે પડી ગયું, અને પત્નીને ધમકીનો ડર નહોતો લાગતો કે હવે ધમકી અસર નહોતી કરતી, પણ એણે ધમકી આપવાની બંધ ન કરી. એક વખત એવું બન્યું કે બીજો કિસ્સો હતો જેમાં ભાઈ બાથરૂમમાં નહાતા હતા, અને એની પત્ની એક એવું ગીત ગાતી હતી જેની અંદર વિરક્તિની વાતો આવતી હતી, વૈરાગ્યની વાતો આવતી હતી. એ વાત કાનમાં પડતાની સાથે ભાઈને તરત એક બદલાવ આવી ગયો, એક અંદર કંઈક ઉતરી ગયું અને એને ઝટકો લાગી ગયો. તો જે ટુવાલથી શરીરને લૂંતો હતો એ જ ટુવાલ પહેરીને બહાર આવ્યો, અને એ જ ટુવાલ પહેરીને ઘરની બહાર નીકળી ગયો, અને એને સંન્યાસ લઈ લીધો. આ દાખલો હું આપને એટલા માટે કહું છું કે વ્યસનથી મુક્ત થનારા માણસો એની ગજબ સંકલ્પ શક્તિ હોય છે અને આંતરિક શક્તિ હોય છે, તો એ બહુ સરળતાથી નીકળી શકે છે.
બાકી જે વાતો કરનારા કે ભાઈ ખોટા દાખલા અને ખોટી કહેવતો કહેનારા માણસો વ્યસનની બહાર નીકળી શકતા નથી. એક બાપુને હું ઓળખું છું જે હદવાર મારે છે, અમે લંગોટીવાળા બાપુ એને કહીએ. લંગોટીવાળા બાપુ ગારોળીના ઘરમાં આવે છે મારા મિત્રના ઘરે, અમે એને મળીએ. બાપુને હું ઘણા વર્ષોથી મળું અને એમને નિર્વ્યસની જોયેલા. એક વખત બાપુ હાથમાં સિગરેટ લઈને બેઠા હતા અને કેટલી સિગરેટો, એક પૂરી કરે ને બીજી શરૂ કરે, બીજી પૂરી કરે ને ત્રીજી શરૂ કરે. મેં એક દિવસ તો કંઈ બાપુને વાત નહીં કરી. બીજા દિવસે હું ગયો અને બાપુને મેં કહ્યું કે બાપુ અમે તો તમારામાંથી પ્રેરણા લઈએ છીએ અને જો તમે આ પ્રમાણે કરો તો અમારી પ્રેરણા અમને ક્યાંથી મળશે. बापू के बेटा मैं सिगरेट पी रहा हूँ, तुझे नहीं अच्छा लगता? मेरे बापू मुझे अच्छा नहीं लगता. मैंने कहा मैं छोड़ दूँ? मेरे छोड़ दीजिए बापू जी. तो एने ई ज मिनटे अर्धी सिगरेट पड़ी थी ने एने मूकी दीदी कि जाओ बेटे इसको फेंक के आओ. और अंदर पाकिट पड़ू तो सीट ने नीचे ये पण एने कीधुं कि ये पाकिट भी फेंक के आओ और आज के बाद में मैं सिगरेट नहीं पीऊँगा. મને આ વાતમાં વિશ્વાસ નહોતો બેઠો. બીજે દિવસે સવારે એ યજમાન જેના ઘરે બાપુ ઉતરાતા એમને ખાસ ફોન કરીને પૂછ્યું કે ભાઈ બાપુએ સિગરેટ પીધી કે નહીં? તો યજમાન કે ના, હજી સુધી તો બાપુએ સિગરેટ નથી પીધી. પછી બીજે દિવસે પૂછ્યું, પછી અઠવાડિયા પછી પૂછ્યું, મહિના પછી ને વર્ષ પછી આશ્રમમાં પૂછ્યું કે બાપુ હવે સિગરેટ પીવે છે કે નહીં? તો કે બાપુ સિગરેટ નથી પીતા. તો જો આ સંકલ્પ શક્તિ કહેવાય, જે હાથનો સિગરેટનો ફૂંક મારવાની ચાલુ હતી, જે ધુમાડો બહાર નીકળો એકવાર મને કે બેટા નહીં અચ્છા लगता है, मैं न पीऊँ, चलो मैं नहीं पीता हूँ. આ સંકલ્પ શક્તિ કહેવાય. તો આ પણ શક્ય છે ને, લોકો કરતા હોય છે. ઘણીવાર બીજા લોકોની અણપસંદગી અથવા તો બીજા લોકોની નફરત પણ આપણે વ્યસન છોડાવવામાં મદદ કરતી હોય છે. એક રમેશભાઈ પાર્ટીમાં ગયા હતા. એ પાર્ટીમાં આપણે જમવા પહેલાં થોડું નાસ્તો સર્વ થાય, એમાં કોઈ નોનવેજ આઈટમ હતી. આજુબાજુ બધા જૈન ગ્રુપવાળા ઊભા હતા, એના મિત્રો હતા. અને એ ભાઈને, રમેશભાઈને ખબર હતી કે આ નોનવેજ આઈટમ છે, પણ એને થાળીમાંથી એક પીસ લીધું. જ્યાં ઉપાડીને નજીક લેવા ગયા પણ ત્યાં સામે 3 જૈન ભાઈના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. અરે રમેશભાઈ, આ તો નોનવેજ આઈટમ છે. હવે રમેશભાઈ તો નોનવેજ ખાતા હતા, પણ એને જોયું કે મારે એક નોનવેજના ટુકડા માટે આ 3 જણાને શા માટે દુભાવવા જોઈએ? જો ખાઈશ તો હવે લોકો મારાથી થોડા દૂર રહીને ઉભા રહેશે અને જે ઇન્ટિમસીથી વાતો થાય છે એમાં ભંગાણ પડી હશે. એણે કીધું અચ્છા નોનવેજ છે, સોરી કરી એને મૂકી દીધી. તો આ પ્રમાણે ઘણીવાર વાતાવરણ પણ જ્યારે યોગ્ય હોય તો આપણને સાચી દિશામાં વાળવા માટે મદદરૂપ થતું હોય છે. કોઈ બાળક જો સિગરેટ પીતું હોય અને એને સિગરેટ છોડાવવા માંગતા હોય તો એને એમ ન કહો કે તારા લીધે કુટુંબની આબરૂ જાય છે. કુટુંબની આબરૂ એ કુટુંબનો પ્રોબ્લેમ છે, બાળકના હિસાબે એ બાળકનો પ્રોબ્લેમ નથી. પણ જો એને સિગરેટ છોડાવી હોય તો શું કહો? જો બાળકને ગાવાનો શોખ હોય કે એને ફૂટબોલ રમવાનો શોખ હોય તો તમે એને કહો કે ભાઈ જો તું સિગરેટ પીશ ને તો તારું ગળું સારું નહીં રહે, તારા શરીરમાં એવી શક્તિ નહીં રહે, તું સારો ગાયક નહીં થઈ શકે કે સારો ફૂટબોલ ખેલાડી ન થઈ શકે. જો હવે તારે સારા ફૂટબોલ ખેલાડી બનવાની ઈચ્છા હોય તો તું સિગરેટ મૂકી દે. આમ એની જે ડૂબતી રગ હોય, એને જે વસ્તુમાં રસ હોય એની સાથે આ વસ્તુને સાંકળી લો અને એ રીતે સમજાવો તો એ સિગરેટ કે અથવા આદતો છોડી શકશે. હવે વ્યસન પ્રાપ્તિ માટે ઘણા લોકો બહુ મૂર્ખ દલીલો કરતા હોય છે, જે તમે આવી બધી દલીલો સમાજમાંથી સાંભળી હશે. આ મૂર્ખ દલીલોને આપણી પાસે સચોટ અને જડબાતોડ જવાબ નથી હોતા અને આપણે સાંભળી લઈએ છીએ. એટલે આવી દલીલોનો પ્રચાર અને પ્રસાર થતો છે. એના જડબાતોડ જવાબ આપવો જોઈએ અને દલીલોને નહીં સાંભળી લેવી જોઈએ. ઘણા કહે છે કે ભાઈ અમે હાઈ સોસાયટીમાં રહીએ છીએ ને, તો હાઈ સોસાયટીમાં રહેવા માટે તો પીવું પડે એમ કરીને પોતે જ પોતાના સર્ટિફિકેટ લખીને આપી દેતા હોય છે. કોઈ ભાઈ કહે છે કે જો હું તો માર્કેટિંગના બિઝનેસમાં છું અને માર્કેટિંગના બિઝનેસમાં અને બિઝનેસ મેળવવા માટે અમારે તો આ દારૂ અને સિગરેટ ને એ બધું કરવું પડે. મને આદત નથી, મારે આ કંઈ જરૂર નથી, પણ તો માર્કેટિંગમાં છું એટલે મારે પીવું પડે. તો એક દાખલો હું આપને આપવા માગું છું. મારો એક મિત્ર એ જનરલ મેનેજર હતો એની કંપનીમાં. એ કંપનીના ઓનર જે બહુ જાણીતા ઉદ્યોગપતિ છે ને, જેના નામથી આ બધા ઓળખો છો, એ ઉદ્યોગપતિ એમને કહ્યું કે આજે પાર્ટી છે, પરદેશથી આવેલા મહેમાનો છે, આજે એક પેક થઈ જાય તું લે. એ ભાઈએ ના પાડી કે હું સર હું નથી પીતો દારૂ. એમને ભાઈ પોતે પીધેલા હતા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. એમને બહુ આગ્રહથી કર્યો કે આજે મારા ખાતર તારે એક પેક પીવો પડશે, તારે પીવો જ પડશે કરી એની નજીક લઈ ગયા. એમને કહી દીધું કે સર તમને જો મારી કાર્યશક્તિથી સંતોષ હોય તો તમે મને રાખી શકો છો, અથવા મારું રાજીનામું મારા ખિસ્સામાં જ છે, હું બ્રાહ્મણનો છોકરો છું, સિગરેટ તો નહીં પીવું. એને બહુ સ્પષ્ટતાથી એના બોસને કહી દીધું. હવે આજની તારીખમાં એ છે કે જે એક ટાઈમે જનરલ મેનેજર હતા એ ભાઈ આજે એ કંપનીમાં પ્રેસિડેન્ટ છે. તો જો આપણી અંદરથી કોઈ નબળાઈ ન હોય, આપણે પણ થોડુંક મન ન થતું હોય તો બીજાનો આગ્રહ આપણને ખેંચી શકતો નથી. પણ જ્યારે આપણને થોડું ઇન્ક્લિનેશન હોય તો બીજાનો આગ્રહ આપણને ખેંચી શકે છે.
ઘણા લોકો કહે છે કે કોઈ પ્રેમથી આપણને ચા ઓફર કરે તો એના પ્રેમ ખાતર આપણે પી લેવી પડે, ભલે ને ઘરે ન પીતા હોય. ના, જો તમે ચા ન પીતા હોય તો સામેવાળી વ્યક્તિને કહેતો કે ભાઈ હું ચા નથી પીતો. હવે ટેસ્ટ છે, એને પ્રેમ છે કે નહીં. જો એને પ્રેમ હશે તો તમને ચાના ઓપ્શનમાં બીજી વસ્તુ ઓફર કરશે, અને નહીં હોય તો ન કરી શકે. હમણાં જે હું વાત કરી રહ્યો છું એ બધી વ્યસનને લગતી વાત પડે, વ્યસનની મુક્તિના ઉપાયો હવે થોડી વારમાં શરૂ કરી રહ્યો છું. એક ભાઈ આલ્કોહોલ વિશે એટલી બધી વિગતમાં જાણે કે અમને સમજાવતા હતા. મારી સાથે બીજા ડૉક્ટર ભાઈ હતા. એને કીધું કે આલ્કોહોલ પીવાથી શરીરના આ ભાગને આ નુકસાન થાય ને પછી આ રીતે ઇફેક્ટ કરે, અને એટલી વિગતમાં એને સમજાવી દીધું. મારી સાથે રહેલા ડૉક્ટરને મેં પૂછ્યું કે ડૉક્ટર સાહેબ તમને ખબર હતી કે આલ્કોહોલ આટલી બધી શરીરમાં અસર કરે છે, આ પ્રમાણે ફંક્શન કરે છે? ડૉક્ટર સાહેબે કહ્યું કે ના, આમાંની અમુક વસ્તુ મેં વાંચેલી પણ આટલી બધી વસ્તુ મને ખબર નહોતી. મેં ભાઈને પૂછ્યું કે ભાઈ તને તો આટલી બધી જાણકારી છે કે આલ્કોહોલ નુકસાન કરે છે, તો પછી તું શા માટે આલ્કોહોલ પીવે છે? એને કહ્યું કે હા, મને બધી ખબર છે, પણ હું આલ્કોહોલ પીવું છું એ એવી રીતે પીવું છું કે મને ઓછામાં ઓછું નુકસાન થાય, અને નુકસાન કરી લીધા પછી કે નુકસાન થયા પછી એનાથી બહાર કેવી રીતે નીકળવું એના પણ ઉપાય હંમેશા કરું છું, અને હું આલ્કોહોલ પીવું છું, એટલે મને વાંધો નથી. મેં કીધું ભાઈ આપણે તું કોઈ દિવસ એમ કરે છે કે એક બ્લેડ લઈને હાથ પર કાપો મૂકો અને એના પછી બેન્ડેડ લગાવી દીધી? તારે પેલા શરીરનું નુકસાન કરવું છે, પછી નુકસાનથી બચવાના ઉપાય કરવા છે, શા માટે આવું બધું કરે? એના કરતાં તું એના નુકસાન જ નહીં કરે શરીરને, જેથી તારે બચાવવું જ નહીં પડે. ઘણી વાર મા બાળકને ચાની આદત પાડે છે. કહે છે કે કોઈના ઘરે જઈએ અને જો એના ઘરે દૂધ ન હોય તો અમને તકલીફ પડે, એના કરતાં ચાની આદત પાડી હોય તો એને કંઈ વાંધો ન આવે. અને પણ જો બાળક ચા નહીં પીવે તો એને કંઈ નુકસાન નથી જવાનું, દૂધ પણ નહીં પીવે તો પણ કંઈ નુકસાન નથી જવાનું ન મળે ત્યારે. દોસ્તોનો જ્યારે આગ્રહ હોય ત્યારે હું બીજી વાર ક્યારે આવવાનો, તો નબળા મનના માણસો એને શરણે થાય છે. ઘણી વાર ડબલ લેવા આનંદ લેવાનું મન થાય છે. એ બહુ જ ખુશીનો પ્રસંગ છે. હું રોજ તો નથી પીતો, એને ખાલી દારૂ પીવાની આદત છે, સિગરેટ નથી પીતો, પણ ચલો આજે બધા લોકો સાથે તો સિગરેટ પણ થઈ જાય. તો એ રીતે ડબલ આદતમાં પડવા માંગે છે લોકો. ઘણા લોકો કહે છે અરે સિગરેટ તો મારા બાપાનો વારસો છે, અને બાપાનો વારસો તો નિભાવવો પડે ને, એ બહુ મહાન કામ કરતો એ રીતે પ્રાઉડલી પેશ કરે છે. આ બધી મૂર્ખ દલીલો છે વ્યસનને સપોર્ટ કરવા માટેની. લોકોમાં એવી નકારાત્મકતા કે કૃષ્ણ ભગવાન પાસેથી લોકો એમ પ્રેરણા લે છે કે જુગાર રમવામાં કંઈ વાંધો નથી, ક્યારેક રમીએ તો. શંકર ભગવાન પાસેથી એવી પ્રેરણા લોકો લે છે કે ક્યારેક નશો કરીએ તો કોઈ ખોટું નથી. અને રામ ભગવાન પાસેથી એવી પ્રેરણા લે છે કે ક્યારેક પત્નીને કાઢી મૂકીએ તો કોઈ ખોટું નથી. વિવેકાનંદ પાસેથી એવી પ્રેરણા લે છે કે ક્યારેક સિગરેટ પીએ તો કંઈ ખોટું નથી. હવે પૂર્વાપર સંબંધ જોયા વગર કે આમના બેકગ્રાઉન્ડ જોયા વગર જેનું સૌથી નબળી વસ્તુને પકડી લો અને એને પોતાની મૂર્ખતાવાળી દલીલો સાથે સમર્થનમાં વાપરો, આ ઉચિત નથી. આવા લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ. હવે થોડા લાઇટર પાર્ટ પર જઈએ, હેવી પાર્ટ પર છીએ. વ્યસન મુક્તિ પર થોડા જોક આપણને સંભળાવું છું. એકવાર એક પાદરી લોકોને દારૂમાંથી બહાર કાઢવા માટે ભેગા કર્યા. એને એક વિઝ્યુઅલ ડેમોન્સ્ટ્રેશન કર્યું. જોક આપણામાંથી અમુક લોકો સાંભળેલો હશે. પાદરીએ એક ગ્લાસ લીધો અને ગ્લાસની અંદર એમણે દારૂ નાખ્યો, અને એમને સાથે લાવેલા થોડા કીડા મકોડા એને ગ્લાસની અંદર નાખ્યા. અને થોડી વાર જોયું તો જે કીડા મકોડા તરતા હતા ડૂબી ગયા અને નીચે પડીને બધા મરી ગયા. તો પાદરી એમ લોકોના મનમાં ઠસાવવા માંગતા હતા વિઝ્યુઅલ સાથે કે જો જે દારૂ કીડાને મારી નાખે છે એ દારૂ તમારા શરીરમાં જશે તો તમને થોડું નુકસાન તો જરૂર કરશે. બધું થઈ ગયા પછી, પ્રયોગ પૂરો થઈ ગયા પછી પાદરીએ પૂછ્યું કે બોલો આ પ્રયોગથી શું સાબિત થાય છે? તો પણ એ પીનારું ગ્રુપ જ બધા આપણે પીવાના શોખીન હતા. એમાંના અડધ જણ એક સાથે બોલ્યું કે આ પ્રયોગથી એ સાબિત થાય છે કે દારૂ પીવો તંદુરસ્તી માટે ઘણો જ ફાયદાકારક છે, કારણ કે દારૂ પીવાથી આપણા શરીરમાં રહેલા બધા જીવાણુ મરી જાય છે. એકવાર ગુરુજીનો દાખલો આપણને ખબર છે કે વ્યસની એમની પાસે ગયો કે મારે વ્યસન છોડવાની માટે શીખડાવો અને મારાથી વ્યસન છૂટતું નથી. ગુરુજી કે કાલ સવારે 9 વાગે આવજે. ત્યારે બીજી દિવસે સવારે 9 વાગે આવ્યો ત્યારે ગુરુજી એક થાંભલાને સજડ રીતે પકડીને ઊભા હતા. છોડાવો મને બચાવો, આ થાંભલો મને મૂકતો નથી. અને વ્યસની એક ચક્કર મારીને આજુબાજુ જોયું કે ગુરુજી બંધાયેલા તો નહોતા, એમને પોતે થાંભલાને પકડેલો હતો. તો એણે કહ્યું કે મહારાજ આ થાંભલો તો તમને પકડતો જ નથી, એ તો નિર્જીવ છે, એ ક્યાં કોઈને પકડી શકે, પણ તમે જેને પકડી રાખ્યો છે તો તમે એને મૂકી દેશો એટલે થાંભલો છૂટી જશે, તમારે કોઈ બચાવવાની કોઈ જરૂર નથી.
તો એને કહ્યું, ભાઈ હું પણ તને આ જ કહેવા માંગુ છું, વ્યસન તો નિર્જીવ છે, એ તને ક્યાં પકડી રાખે છે? તું વ્યસનને મૂકી દઈશ એટલે વ્યસન તને મૂકી દેશે, તારે કોઈની બચાવની મદદની જરૂર જ નથી. તમે ઓલું શોલે પિક્ચરનો ડાયલોગ સાંભળ્યો હશે, એક આદત આવે તેની સાથે બીજી 10 ખરાબ આદતો આવે છે, એક ખોટી આદત સાથે, અને એક સારી આદત સાથે સારી આદત પણ આવી શકે છે. શોલે પિક્ચરમાં કે એવું ડાયલોગ છે કે ભાઈ મેરા દોસ્તો બહુ અચ્છા હે, લગ્નનું પ્રપોઝલ લઈને એની કન્યાની મા પાસે જાય છે અને એમ કહે છે કે ભાઈ મેરા દોસ્તો બહુ અચ્છા હે કે ઉસકે મને એક ખોટી આદત છે, બોલા બસ એક જ આદત છે, એ ક્યારેક આપણે દારૂ પીવે છે, પણ દારૂ રોજ નથી પીતો, એ જ્યારે જુગાર રમે અને જુગાર રમતા રમતા હારી જાય, એનું ગમ હોય ત્યારે દારૂ પીવે છે. તો અચ્છા તારો દોસ્તે જુગાર પણ રમે છે? તો કે નહીં, રોજ નથી પીતો, તો એને બહુ આપણે કોઈક મારામારી થઈ ગયો, ટેન્શન આવી ગયો, ત્યાંથી બચવા માટે કરે છે, અથવા ઉધાર પૈસા બહુ થઈ ગયા અને ચૂકવવાના હોય તો કરે છે. અચ્છા તારો દોસ્ત આવા પણ ધંધામાં છે? તો કે નહીં, એકવાર લગ્ન થઈ જશે ને પછી એની આદતો બધી સુધરી જશે ને પછી ઓલી ગાવાવાળીના કોઠામાં જવાનું પણ બંધ કરી નાખશે. આ જો કે એના માટે આપણને યાદ કરાવું છું કે એક ખોટી આદત છે એ 10 આદતોને પોતાની સાથે સાંકળે લેતી હોય છે. એક પત્નીએ બીજી પત્નીને પોતાની વ્યથા ઠાલવી કે દર મહિનાની પહેલી તારીખ આવે અને હાથમાં પગારનું કવર હોય ત્યારે તમારા ભાઈઓ શિખામણ આપે છે કે કરકસર કરવી જોઈએ. તો ઓલી પેલી પત્ની કે એમાં શું છે, મારો હસબન્ડ પણ મને આવી શિખામણ આપતો હતો. તો કે એમ, પછી તેનો રસ્તો શું કાઢ્યો? તો કે સાવ સહેલો રસ્તો છે કે જે મિનિટે હસબન્ડ એવી વાતની શરૂઆત કરે કે આપણે કરકસરની શરૂઆત કરવી જોઈએ, એ જ મિનિટે હું બીજી વાત કહું છું કે આ બહુ સારું સજેશન છે તમારું, આપણે સિગરેટ પીવાનું તમે બંધ કરો અને મહિનાના 300 રૂપિયા બચી જશે અને આપણે કરકસરની શરૂઆત એનાથી કરીએ. તો બીજે પૂછ્યું કે પછી શું? કઈ વાત નહીં, સિગરેટ એનાથી મુકાય નહીં અને પછી કરકસરની વાત ઉડી જાય. તો જેટલી વાર કરકસરની વાત કરે એટલી વાર હું સિગરેટની વાત કરું છું. તો સિગરેટ આ પ્રમાણે વ્યસનથી જ્યારે તમે પોતે બંધન હોય ત્યારે બીજાને તમે નથી વશ કરી શકતા કે બીજાને સમજાવી નથી શકતા, તમારી આદત તમને નડે છે. બાળકો વ્યસનનું અનુકરણ કરે છે. મેં જોયેલો બનાવ છે, એક બાળકે એના પિતાએ ચીકણી સૂંઘતા હતા અને પૂછ્યું કે બાપા ચીકણી સૂંઘે કેવી લાગે? તો કે સારી ન હોય, પણ હું એકવાર સૂંઘી જઉં, નહીં ન સૂંઘાય, નુકસાન કરે. હવે બાપુજીએ કહી દીધું, પણ છોકરાનું લોજિક અલગ હતું. છોકરાએ પોતાના મનને પૂછ્યું કે આ બાપુજી વાત કરે છે ખોટી વાત છે, ચીકણીમાં જરૂર આનંદ હોવો જોઈએ, જો એમાં આનંદ ન હોય અને ચીકણીમાં નુકસાનકારક તત્વો હોય તો બાપુજી પોતે શા માટે પીતા હશે? હું એકવાર તો સૂંઘીને જોઈશ. બાપુજી ગયા, એમણે તરત જે ડબ્બી પડી હતી એને ખોલીને પછી એકલો હતો ત્યારે જોયું અને એણે ચીકણીનો ટેસ્ટ કર્યો. તો આ પ્રમાણે જે રોજ ટેસ્ટ કરવાથી આદતમાં પરિણમે. એક બીજો નજરે જોયેલો બનાવ છે કે બાપુજી બેઠા હોય પલંગ પર અને સિગરેટ પૂરી થવા આવીને એસ્ટ્રે ન હોય એટલે દીકરાને બોલાવશે કે જા બેઠા, આપણે આ સિગરેટ છે ને એને તું કચરાના ડબ્બામાં નાખી આવો કે એસ્ટ્રેમાં નાખી આવો. તો દીકરો બળતી સિગરેટ હાથમાં લઈને જશે. તો હાથમાં લઈને જાય ને પછી રૂમમાંથી બહાર નીકળે ને બીજી રૂમમાં જાય એટલે 2 ફૂંકે પણ મારી દે અને પછી ડબ્બાની અંદર એને નાખે. આ જ રીતે ઓલો કોઈ બીડી સળગાવી લાવવાનું કહે, ગામડાની વાત છે, અને બાપા કે જ્યાં દીકરા બીડી સળગાવી લાવ, તો બીડી તો થોડી વારમાં બુઝાઈ જાય, પણ ઓલો છોકરો એ લાવે એ બીડી સળગાવે પછી 1-2 ફૂંક મારતો લાવે ને પછી બાપાને હાથમાં આવે. અને ગુટખાની પણ જો બાપા ના પાડતા હોય પણ બાપા જાય પછી એકવાર તો મારે ટેસ્ટ કરવો જ છે, આમાં કંઈક સારું ન હોય તો મારા પિતાજી શું કામ લેતા હશે, અને પછી એ થોડો ટેસ્ટ કરે એના ખિસ્સામાંથી ગુટખા કાઢીને. આમાં એક ચોરીની આદત પડે છે, ખોટું બોલવાની આદત પડે છે અને વ્યસનની આદત પડે છે. જો તમે તમારા બાળકોને આવી બધી કુટેવોમાંથી બહાર કાઢવા માંગતા હોય તો તમે તમારા વ્યસનને છોડી નાખો. વ્યસનથી તમે જ્યારે ગુલામ હોય ત્યારે લોકો કે બાળકો તમને સામી સલાહ આપશે અને તમે બાળકને કહેશો કે ભાઈ જો તારે આમ નહીં કરવું જોઈએ, તારે આ કરે તારા માટે સારું નથી. બાપા શું તમે સારું નથી કરો છો? એ તમે જે રોજ દારૂ પીઓ છો તમારા માટે સારું છે, તમે એ કેમ નથી બંધ કરતા? તો તમે દારૂ બંધ કરી નાખો ને. કોઈ બાળકને જેટલી પણ સલાહ એના પિતાજી આપે તો તરત બાળક સામો જવાબ આપે, તમે સિગરેટ બંધ કરી બતાવો ને, તમે દારૂ બંધ કરી બતાવો ને. હવે આની મજબૂરી છે કે બંધ નથી કરી શકતો અને એના લીધે પોતાના બાળકને પણ સાચા રસ્તે વાળી નથી શકતો કે એને કંટ્રોલ નથી કરી શકતો. થોડા લાઇટ મૂડ પર આવી વ્યસન મુક્તિ પર એક 2 શેર આપને સંભળાવવા માંગુ છું. જિંદગી खूबसूरत है हमें जीना नहीं आया, जिंदगी खूबसूरत है हमें जीना नहीं आया, अरे नशा तो हर चीज में है हमें पीना नहीं आया, नशा तो हर चीज में है हमें पीना नहीं आया. નશો તો આપણે ઓલા ઉડતા વાદળોમાં પણ છે ને ખીલેલા ફૂલોમાં પણ છે, અને તમે અનાજનો કે ફ્રૂટનો ટેસ્ટ કરો તો દરેક ફ્રૂટમાં અને અનાજમાં અલગ અલગ સ્વાદ આવશે અને કુદરતી સ્વાદ તમે લો તો
જિંદગીની દરેક વસ્તુમાં નશો છે. એક શેર છે સુધાબેન પાસેથી સાંભળ્યો તો 3 દિવસ પહેલા, મને યાદ રહી ગયો છે. મોતની તાકાત શું મારી શકે? જિંદગી તારો એક ઈશારો જોઈએ. મોતની તાકાત શું મારી શકે? જિંદગી તારો એક ઈશારો જોઈએ. જેટલા ઊંચા જવું હોય માનવીને એટલા ઊંચા વિચારો હોવા જોઈએ. જેટલા ઊંચા જવું હોય માનવીને એટલા ઊંચા વિચારો હોવા જોઈએ. ये जिंदगी अमृत है मेरे राजा, उसे गिराओ कम पियो ज्यादा. मोरारी बाबू कहे छे, जाम पर जाम पीने से क्या फायदा, जाम पर जाम पीने से क्या फायदा, शाम को पी सुबह को उतर जाएगी, तो बूंद हरी नाम की पी ले तेरी जिंदगी हरी हो जाएगी. जो बूंद हरी नाम की पी ले तेरी जिंदगी हरी हो जाएगी. હવે આપણે વિષયના મુખ્ય ભાગ પર આવીએ છીએ. માણસનું શરીર અને મન કેવી રીતે કામ કરે છે વ્યસનના રેફરન્સમાં. થોડું પાણી પી લેવા મેરી જાતે. એક કિસ્સો છે દિલ્હીના મહેરા કુટુંબનો. એ મહેરાના દીકરા બહુ જ લક્ઝરીમાં ઉછરેલા, કરોડો રૂપિયા એમની પાસે, એર કન્ડિશન સેન્ટ્રલી બંગલો, બધા જ વૈભવના સાધન. એ છોકરો આખો દિવસ દારૂની અસર મારે, સિગરેટ પણ આખો દિવસ પીતો રહે. એવી કોઈ પણ આદત નહોતી જેણે બાકી રાખી હોય. પણ અચાનક એને શું, હવે મજા જ નથી આવતી, દારૂમાં મજા નથી આવતી, સિગરેટમાં મજા નથી આવતી, એને સારા મોંઘા કપડાં પહેરવાનું મન નથી થતું, બધી વસ્તુને એને કંટાળો આવવા માંડ્યો છે. તો કોઈને એને વાત કરીને એને કોઈ સલાહ આપી કે તું હિમાલયમાં જા, હિમાલયમાં તને મજા આવશે. તો એ આનંદ લેવા માટે હિમાલયમાં ગયો. દોસ્તોની સાથે હિમાલયમાં ગયો. એને એવી મજા આવી, એને એવો આનંદ આવ્યો કે એણે કહ્યું કે મારે એક્સપેરિમેન્ટ કરવો છે. મારું ક્રેડિટ કાર્ડ ને પાકીટ ને પૈસા ને બધું તમે લઈ જાઓ, મારા ઘરે આપી દેજો. ઘરે કહેજો કે કોઈ ચિંતા ન કરે, હું બરાબર 1 મહિના પછી ઘરે આવી જઈશ. અને હિમાલયના એક એવા રસ્તા પર જ્યાંથી રોડ પૂરો થતો હતો અને આગળ નાની કેડી શરૂ થતી હતી, કેડી પર થોડા ગામડાઓ આવવાના હતા, એ રસ્તા પર પોતે આગળ જતો રહ્યો. એના ખિસ્સામાં એક નવો પૈસો નહોતો એટલે વ્યસન પૂરી થવાની સંભાવના નહોતી. અને એને 1 મહિનો કેવી રીતે કાઢ્યો અને કેવી રીતે ખાધું કે શું કર્યું કુદરતી સાથે એનું વર્ણન નથી. પણ એનું કહેવું છે કે મારી જિંદગીનો સારામાં સારો સમય આ હતો. એ મહિના દરમિયાન એને એક પણ સિગરેટ નહોતી પીધી, એક પણ દારૂ પેગ નહોતો પીધો કે બીજા કોઈ વ્યસનની નજીક નહોતો ગયો. હવે એ કયા ફેક્ટર હતા કે વ્યસનમાંથી બહાર નીકળી શક્યો? કોઈ ભાઈને હું મળું, એ કહે છે કે જ્યારે નવરાત્રી ચાલુ હોય, માતાજીના 9 દિવસનો ઉપવાસ કરતો હોય, એ દરમિયાન સિગરેટ ન પીવું ને તમાકુ પણ ન ખાવું ને આલ્કોહોલને હાથ નહીં લગાવવું, એ 9 દિવસ સુધી મને ક્યાંથી શક્તિ મળે તે ખબર નથી પડતી. પણ 9 દિવસ સુધી મારે કોઈ વસ્તુની જરૂર નથી પડતી. એ 9 દિવસ દરમિયાન એવું શું હોય છે કે આપણે એની પાસે આદતથી દૂર રહેવાની શક્તિ આવી જાય છે. મુસ્લિમ ભાઈઓ મને મળે છે, એ કહે છે રોજાના 1 મહિના સુધી અમે લોકો કોઈ વ્યસન કે આદતથી બચવા આપણે ન રાખીએ. તો એ રોજાના 1 મહિના એની પાસે કઈ વસ્તુ બને છે, કયું વાતાવરણ હોય છે ને કઈ શક્તિ એની પાસે આવી જાય છે. ઘણા લોકો કહે છે કે અમે આ બાપુના આશ્રમમાં જઈએ છીએ. તો આશ્રમમાં અમે 3 દિવસ હો તો 3 દિવસ, 7 દિવસ હો તો 7 દિવસ, ત્યાં સુધી વ્યસન યાદે ન આવે, વ્યસનની જરૂર પણ ન પડે, કે એ ન હોય તો એકદમ આરામથી ચાલે ને આનંદમાં રહી શકીએ. પણ પાછા ઘરે પાછા આવો અને ઘરના ટેન્શનો શરૂ થઈ જાય એટલે વ્યસનની જરૂરત પડવા માંડે. હવે મેં વસ્તુ ગોતી કાઢી કે કઈ કોમન વસ્તુ છે આ બધા વાતાવરણમાં. આ બધી જગ્યામાં શાંત વાતાવરણ છે, સાત્વિક ખોરાક છે, ઓછો ખોરાક લેવાનો છે, સતત પ્રવૃત્તિશીલ રહેવાનું છે, પ્રકૃતિની વચ્ચે રહેવાનું છે અને સત્સંગ કરવાનો છે. આવા વાતાવરણમાં જો તમે રહો તો વ્યસનની મુક્તિ થવી સહેલી છે. વ્યસન ક્યારે આવે? જ્યારે આપણે નબળા પડીએ ત્યારે. નબળા પડીએ એટલે શું ઓછું થાય? આપણા શરીરમાં પ્રાણિક શક્તિ ઓછી થાય તો આપણે નબળા પડીએ અને તો આપણને વ્યસન આવે. પ્રાણિક શક્તિ ઓછી થાય એટલે આપણે અશક્તિ લાગે, અશક્તિ લાગે એટલે થાક લાગે, થાક લાગે એટલે તાત્કાલિક શક્તિ મેળવવા માટે આપણી વ્યસનની ઈચ્છા થાય. જેના શરીરમાં પ્રાણિક શક્તિ ભરપૂર હોય એને અશક્તિ ન આવે, એને થાક ન લાગે, એને આવા વ્યસનના સપોર્ટની જરૂર ન પડે. પ્રાણિક શક્તિ વધારવા માટે શું કરવું? પોઝિટિવ ખોરાક લેવા, નેગેટિવ ખોરાક ન લેવા. પોઝિટિવ ખોરાક એટલે શું? ફ્રૂટ, વેજીટેબલ્સ અને બધા કઠોળો, બધા અનાજ, આ બધા પોઝિટિવ ખોરાક છે. ઝીરો વેલ્યુ ફૂડ એટલે શું? બટેટા, ટમેટા એ ઝીરો વેલ્યુ ફૂડ છે. અને નેગેટિવ ખોરાક કયા? ચા, કોફી, પાન, બીડી, તમાકુ, સિગરેટ, તળેલી વસ્તુ અને તેલ અને તેલથી બનતી વસ્તુ અને હિંગ,
આ બધી વસ્તુ છે નેગેટિવ ફૂડ છે. આ બધી વસ્તુ જો શરીરમાં જાય તો બી પ્રાણિક શક્તિને ઓછી કરે છે, એનાથી દૂર રહેવું જોઈએ. આપણું મન કેવી રીતે કામ કરે છે? આપણું મગજ છે અને આપણું મન છે બહુ સ્વાર્થી છે. મન છે આપણા મગજનું અને આપણા શરીરનું શોષણ કરે છે. મનને બરાબર સમજે છે કે વ્યસનથી જે હું ટેમ્પરરી શક્તિ મેળવું છું પણ એ મારા શરીરને નુકસાન કરવાનું છે, પણ એને શરીરને નથી પડી. એ પોતાની સ્ફૂર્તિ માટે કે પોતાને વધારે ઓક્સિજનવાળું લોહી મળે એના માટે વ્યસનનો શરીરને આદેશ આપે છે. માના પેટમાં જ્યારે બાળક રહેલું હોય એ બાળક પણ એટલું સ્વાર્થી હોય છે. જ્યારે બાળકને જરૂર પડે ત્યારે જ્યારે જેટલા લોહીની જરૂર પડે એટલું લોહી માના શરીરમાંથી ખેંચી લેશે, એટલું કેલ્શિયમ ને એટલું આયરન માના શરીરમાંથી ખેંચી લેશે. એ જરા પણ વિચાર નહીં કરે કે હું વધારે લોહી ખેંચી લઈશ તો મારી માને ચક્કર આવવા મળશે, એને અશક્તિ આવવા મળશે, એના શરીરમાંથી કેલ્શિયમ આયરન ઓછું થઈ જશે. એ જરા પણ વિચાર નહીં કરે. એમ જે બાળક એટલું સ્વાર્થી છે એ પ્રમાણે આપણું મન પણ એવું સ્વાર્થી છે. મનના માટે મગજ પણ પરાયું છે અને મગજના માટે આપણું શરીર પણ પરાયું છે. હવે જ્યારે અચાનક તમારે દાખલો આપો કે મગજ માટે શરીર કેમ પરાયું છે. જો ઉપર દૂરથી પથ્થર આવતો હોય અને માથાની પાસે આવતો હોય તો મગજ તરફ કમાન્ડ આપશે હાથને કે તું વચ્ચે આવી જાય, અને હાથ વચ્ચે આવી જશે એટલે પથ્થરને રોકી રાખશે. કેમ ભાઈ? આપણા શરીરના જ એક ભાગ છે, તો હાથને નુકસાન નહીં થાય થશે તો મગજ પોતાને બચાવવા માટે હાથને વચ્ચે નાખી દે છે. તો હાથ પણ પરાયો છે શરીર માટે અને મગજ પોતાનું છે. તો આ પ્રમાણે મન કામ કરે છે. તો આપણે મનને વશ કરવાની જરૂર છે. આપણે મનને વશ કરીએ તો આપણે વ્યસનને દૂર રાખી શકીએ. મગજને શું જોઈએ? મગજને શુદ્ધ લોહી જોઈએ અને મગજને ઓક્સિજન જોઈએ. મગજને ચા, કોફી, પાન, બીડી, તમાકુ, સિગરેટની કંઈ જરૂર નથી. આપણા શરીરને શું જોઈએ? શરીરને ફક્ત ગ્લુકોઝ જોઈએ. તમે કોઈ પણ વસ્તુ ખાઓ, ચાહે પાણીપુરી ખાઓ, ચાહે ફ્રૂટ ખાઓ, ચાહે અનાજ ખાઓ, બધી વસ્તુમાં શરીરની અંદર જાય પછી રસ બની જાય અને શરીર એક જ વસ્તુને ઓળખે છે કે ગ્લુકોઝને ઓળખે છે. એટલે ગ્લુકોઝને અને પછી વિટામિન્સને અને મિનરલ્સ શરીર એબ્ઝોર્બ કરી નાખે, બાકી બધું કચરામાં બહાર નીકળી જાય. તમે શું ખાધું એનાથી કંઈ મતલબ નથી. એટલે શરીરને ફક્ત ગ્લુકોઝની જરૂર છે. આપણે આપીએ છીએ શું શરીરને? પાન, બીડી, તમાકુ, સિગરેટ, ચા, કોફી. હવે એનાથી શું થાય છે? એનાથી એમ થાય છે કે એ શરીરની અંદર જઈને આપણા શરીરમાં જે ગ્રંથિઓ છે એ ગ્રંથિઓને નીચોવી નાખે છે. એમાંથી રસ બહાર પડે છે. એ રસ હૃદય પર એવી ચાબુક વરસાવે છે કે જેના લીધે હૃદયે વધારે રક્તભિષણ કરવું પડે છે. અને વધારે સ્પીડમાં જ્યારે લોહી ફરતું હોય તો મગજને લોહી વધારે મળે છે, વધારે ઓક્સિજન મળે છે અને વધારે ખોરાકવાળું લોહી મળે છે. તો મગજનું કામ થઈ જાય છે. અને આના લીધે શું થાય છે? આપણે શરીરમાં જે નાખ્યું તો આપણને સ્ફૂર્તિ આવે છે. મેં તમને કહ્યું હતું કે સવાલનો જવાબ પછી મળશે કે શરીર સ્ફૂર્તિ આવવાની આભાસ કેમ થાય છે. એ કલ્પના કરો, ઘોડો એકદમ થાકી ગયો છે, એના શરીરે જવાબ આપી દીધો, હવે ચાલવાની ના પાડે છે, પણ એને જોશથી ચાબુક મારે અને ઘોડો ભાગવા મળશે. થોડીક જ વાર ભાગશે, વળી પાછો થાકી જશે. ઘોડાને જરૂર છે આરામની અને આપણે આપી છે એને ચાબુક. આ પ્રમાણે ચાબુક મારતા જ રહેશું અને ઉપરા ઉપરી જઈને ચલાવશું અને ખાવા નહીં આપે, આરામ નહીં આપે, શું થશે? ઘોડો મરી જશે. એ જ પ્રમાણે તમે હૃદયને જો આરામની જરૂર હોય નહીં આપો અને ચાબુક મારી મારીને કામ કરાવશો તો હાર્ટ એટેક આવશે. આજકાલ વધતા હાર્ટ એટેકો એનું એ જ કારણ છે. આવું થાય છે એટલે કે વિષ ચક્ર સર્જાય છે. જે સાંજના વ્યસન કર્યું હોય કે બપોરના વ્યસન કર્યું હોય એના લીધે રક્ત એકદમ સ્પીડમાં ફરતું હોય. આટલી સ્પીડમાં જ્યારે રક્ત ફરતું હોય ત્યારે રાતના ઊંઘ ન આવે. ઊંઘ ન આવે એટલે સવારે રાતે સાચી ઊંઘ મોડેથી આવે, એટલે સવારના મોડેથી ઊંઘ ઉડે. સવારના જ્યારે મોડેથી ઊંઘ ઉડે પછી એ સુસ્તીમાં જાય, ઊંઘ પૂરી ન થાય. એટલે હવે જે અમુક કલાક સુધી એક્ટિવ રહે, કેફીન, ટેનિન, નિકોટિન બધા, એ પછી ડીએક્ટિવ થઈ જાય. પણ ડીએક્ટિવ થઈ જાય પણ લોહીની અંદરથી તેને બહાર કાઢવા પડે. જો એને લોહીની અંદરથી બહાર ન કાઢો તો લોહીમાં કચરો થતો જાય અને અશુદ્ધ લોહી થતું જાય. અને અશુદ્ધ લોહી શરીરને કામનું નહીં, એ લોહીને શુદ્ધ કરવું પડે. હવે જૂના લોહીમાં જે કેફીન, ટેનિન અને નિકોટિન છે એને બહાર કાઢવા માટે શરીરે બીજા દિવસે એટલો બધો પ્રયત્ન કરવો પડે છે, એટલી બધી મહેનત કરવી પડે છે કે એમાં શરીરને પોતાની શક્તિ ઓછી પડી જાય છે. વળી એને આર્ટિફિશિયલ શક્તિની જરૂર પડે છે અને વળી બીજો નશો કરવાની જરૂર પડે છે. બરાબર એ સવારે બીજે દિવસ સવારે 8 વાગે, કેટલા જ વાગે આપણને ચાની યાદ આવશે. તો આ એક વિષ ચક્રમાં આપણે ફસાઈ જઈએ છીએ. બીજા દિવસનો નશો આપણને બહુ ઉપયોગી કામ નથી કરતો, ખાલી આગલા દિવસનું ઝેર શરીરમાંથી કાઢવા માટે એટલું જ કામ કરે છે. અને આ બધામાંથી બહાર કેવી રીતે આવવું? 72 કલાક શરીર અને મન માટે પહેલાં 72 કલાક બહુ જ મહત્વના છે. આપણે 72 કલાકનો જો શરીરને સમય આપીએ અને એ દરમિયાન કોઈ નવું વ્યસનનો નવો કચરો શરીરમાં ન નાખીએ તો 72 કલાકની અંદર શરીર પોતાના લોહીને સાફ કરી નાખે છે. આ 72 કલાકમાંથી જે પહેલો દિવસ છે ને એ 50% મુશ્કેલ છે. હવે 100% ટોટલ કરી તો પહેલા દિવસમાં 50% જેટલું મુશ્કેલ લાગે, બીજો દિવસ છે 33% જેટલો મુશ્કેલ લાગે,
ત્રીજો દિવસે 16% જેવો મુશ્કેલ લાગે. જો તમે 3 દિવસ પસાર કરી નાખ્યા, તમે સમજી લો કે તમે વ્યસનની ઉપર જીત મેળવી લીધી છે અને હવે તમે વ્યસનમાંથી ખાતરીથી બહાર આવી શકો. પછી તમારી પોતાની નબળાઈ કે તમારું પોતાનું ખેંચાણ કે દોસ્તોની સાથે રહેવું કે એ બધા બીજા નાના નાના રીઝન હશે કે જેના લીધે તમે વ્યસનની અંદર ફરીવાર પાછા સપડાશો. પણ એકવાર તમે 72 કલાકની બહાર આવી ગયા તો તમારી શરીરની મજબૂરી નહીં રહે કે તમારે વ્યસન કરવું પડે. આ 72 કલાકનો બરાબર ઓળખવું હોય. કોઈ પણ એક પરિસ્થિતિને નવી પરિસ્થિતિમાં જવું હોય તો શરીર અને મન 72 કલાક સુધી વિરોધ કરે છે અને 72 કલાક પછી નવી પરિસ્થિતિને સ્વીકાર કરી લે છે. હવે આજના મુખ્ય ટોપિક પર આવું છું, વ્યસન મુક્તિના ઉપાયો. ઇન્દ્રિયનું દમન ન કરવું જોઈએ, એની સાથે સમજૂતી કરવી જોઈએ. ઇન્દ્રિયને સંયમથી રાખવો જોઈએ, કંટ્રોલમાં, દમનથી ન રાખવું જોઈએ. એક દાખલો છે, સ્ત્રી મિત્રએ એના પુરુષ મિત્રને કહ્યું કે તું બાજુમાં આવે તો કેવી વાસ આવે છે. હવે એના ચહેરા પર જે તિરસ્કારના ભાવ હતા એનાથી સહન ન થયા અને એના પ્રેમ ખાતરને એની બાજુમાં એને આવવા મળે અને પેલીને ઉપેક્ષા ન થાય એના માટે એને સિગરેટ પીવાની બંધ કરી નાખી. અસલી રસો તો ધ્યાનથી મળે છે. ધ્યાનથી એટલો આનંદ અને એટલી શાંતિ મળે છે કે તમારે આનંદ અને શાંતિ મેળવવા વ્યસન કરવાની જરૂર નહીં પડે. શરીર આપણું વ્યસનનો વિરોધ કરે છે. શરીર પહેલાં સિગરેટ પીવો તો પહેલાં ઉધરસ આવે છે અને શરીર આપણને સ્પષ્ટ નોટિસ આપે છે કે ભાઈ તું નહીં પી, શરીર માટે સારું નથી. દારૂ પીવો તો કડવો લાગે છે. બાળકો ચા કોફી શરૂઆતમાં પહેલી વાર આપો તો સાફ ના પાડી દે છે પીવાની. વ્યસનથી બચવા માટે થોડી પર્યાય વસ્તુઓનું સજેશન છે. સિગરેટથી જ્યારે બચવું હોય ને પીવાનું મન થાય પહેલાં 3 દિવસ સુધી તજ, લવિંગ, એલાયચી, કાળા મરી આ બધું સાથે રાખવાનું અને ખાવાના. ચાથી બચવા માટે આયુર્વેદિક ચા પીવાની અથવા શરબત પીવાનું. કોફીથી બચવા માટે સોયાબીનની કોફી પીવાની અથવા શરબત પીવાનું. આલ્કોહોલથી બચવા માટે ફ્રૂટ જ્યુસ અથવા શરબત અથવા તો લીંબુ શરબત કે મધ નાખીને પીવાનું. આલ્કોહોલ એનોનિમસ નામની સંસ્થા છે કે જે ઘણા બધા લોકોને દારૂ છોડાવે છે. એક નિર્ણય કરો કે સિગરેટનો પેલો પફ અને દારૂનો પેલો ગુટલો એ મારી જિંદગીમાં હું નહીં આવવા દઉં. જો તમે ન આવ્યા હો તો, અને જો તમે એમાં આવી ગયા હોય તો આજે નિશ્ચય કરો કે આજ પછી પેલો ગુટલો દારૂનો કે પેલો પફ સિગરેટનો મારી નજીકમાં હું નહીં આવવા દઉં. મનને વશ કરવાના જે ઉપાયો છે એ જ બધા વ્યસનથી મુક્ત કરવાના ઉપાયો છે. વ્યસન થાય કેવી રીતે? પહેલાં આપણે સંપર્કમાં આવીએ વ્યસનના, પછી આપણને એમાં રસ જાગે, પછી એની અંદર આસક્તિ જાગે, પછી એ કરવાની ઈચ્છા થાય, પછી આપણે ઈચ્છાનો અમલ કરીએ અને એ પ્રમાણે વ્યસન આપણી સાથે સંકળાઈ જાય. કોઈની નફરત પણ આપણે વ્યસનથી બહાર આવવામાં મદદ કરે. એક મમ્મીને ખબર પડી કે એનો દીકરો નોનવેજ ખાય છે. એની મમ્મીએ ચહેરા પર નફરતના ભાવ સાથે કીધું કે તને આ ચકલાને બચકા ભાવે છે કેમ? તો બીજી વાર જ્યારે પણ નોનવેજ ખાવાનો પ્રસંગ આવ્યો એ દીકરાને એની મમ્મીના ચહેરાના ભાવ દેખાણા અને એના પછી કોઈ દિવસે નોનવેજ ખાઈ ન શક્યો. એનું નોનવેજ છૂટી ગયું. આ રીતે કોઈનો પ્રેમ કોઈના ખાતર પણ આપણે આદતોથી છોડવાનું શક્ય હોય છે. આમાં લોકોનો વિવાદ છે. ઘણા લોકો કહે છે કે આદત એક ઝટકાથી છોડવી જોઈએ અને ઘણા લોકો કહે છે આદત તો ધીમે ધીમે ઓછી કરવી જોઈએ. તો આમાં સાચી વસ્તુ શું? સાચી વસ્તુ એ છે કે જે રીઢા વ્યસની હોય, વર્ષો જૂનું વ્યસન હોય ને બહુ મોટી પ્રમાણમાં વ્યસન હોય એને આદતને ધીમે ધીમે છોડવાની. અને જે કાચા વ્યસની હોય, નવું નવું શરૂ થયું હોય, બહુ પાકી આદત ન પડી હોય એ લોકોએ આદત એક જ ઝાટકેથી છોડી નાખવાની. એક સાધુ મહારાજ પાસે આવ્યો કે મહારાજ મારે આદત છોડવી છે, મારે પીવી નથી સિગરેટ, પણ કંઈક રસ્તો બતાવો. તો મહારાજ કે તારે સવારે ઉઠીને પછી સિગરેટ નહીં પીવાની અને રાતે સૂતા પહેલાં નહીં પીવાની. ઓલો તો બહુ ખુશ થઈ ગયો, ચલો 2 વસ્તુને રાખી લઈશ, 2 વસ્તુનો અમલ કરીશ, બાકીનો ટાઈમ તો આખો દિવસ સિગરેટ પીવા મળશે ને. પણ પછી એને સમજાવવાનું કે સવારે ઉઠીને નથી પી શકતો અને રાતે સૂતા પહેલાં નથી પી શકતો, તો જિંદગીમાં ક્યારે સિગરેટ ન પી શકું, અને એની સિગરેટ છૂટી ગઈ. વ્યસનથી બહાર મુક્તિ લીધા પછી 6 મહિના થઈ ગયા તો પણ તમારી જાતને એમ નહીં સમજતા કે હવે તો તમે વ્યસનથી મુક્ત થઈ ગયા, હવે કોઈ દિવસ વ્યસની નહીં બનવું, એવો વિશ્વાસ તમે નહીં લાવતા. વ્યસની લોકો ઘણીવાર બકરો કાઢતા ઊંટને પેસાડતા હોય છે. એક મારો મિત્ર આવ્યો કે સિગરેટની આદત છોડી દીધી. મેં છોડી દીધી સાચે, તો 3 મહિનાથી સિગરેટ નથી પીતો. એના બદલામાં બીજું કંઈ શરૂ કર્યું તો કે હવે તમાકુ ખાઉં છું, ઓલા ગુટકાવાળું, તમાકુ વાળું ગુટકા ખાઉં છું. તો મેં એક દાખલો આપ્યો, ભાઈ આપણે એક સ્કૂલમાં માસ્ટર એ ટાઈમે મારવાની છૂટ હતી ને માસ્ટર છોકરા તોફાન કરે તો એને ફૂટપટ્ટીથી મારતા હતા અને માસ્ટરે સજા કરી 4 ફૂટપટ્ટી છોકરાને મારવાની. તો છોકરાને પેલી 2 ફૂટપટ્ટી જ્યારે ખાવી હતી તો એક હાથ પર લઈ લીધી, પણ 2 ફૂટપટ્ટીમાં હાથ એવો ચમચમી ગયો, એટલો ડેમેજ થઈ ગયો કે પછી છોકરાએ રિક્વેસ્ટ કરી કે સાહેબ આ બીજી 2 ફૂટપટ્ટી મને બીજા હાથ પર મારો. મેં કીધું તારું જે સિગરેટનું વ્યસન છે ને એનાથી તમાકુના વ્યસનમાં જવાથી નુકસાન તારે કંઈ ઓછું નહીં થાય. હા, પહેલાં તારું ફેફસું ડેમેજ થઈ ગયું અને હવે તારું મોડું ડેમેજ થશે, ખાલી એરિયા બદલાઈ જશે પણ નુકસાન તો તને થશે જ થશે.
ડ્યુ ડેટ જાહેર કરો અને બધાને કીધું તમારા કુટુંબ માટે આજની તારીખ પછી, આ 22 તારીખ પછી મારું સિગરેટ પીવાનું બંધ, 1 તારીખ પછી મારું દારૂ પીવાનું બંધ, તો તમને એમાં છોડવામાં મદદ મળશે. ધ્યાનમાં જે આનંદ છે તમે મેળવશો તો તમને વ્યસન જેવા ક્ષુલ્લક આદત લેવાની ઈચ્છા જ નહીં થાય, આનંદ લેવાની. ગુસ્સો ન કરો. ગુસ્સો કરવાથી અક્કલ ખવાઈ જાય છે, મન નબળું પડે છે અને નબળા મન પર વ્યસન બહુ જલ્દી કબજો જમાવી લે છે. ભૂખ્યા ન રહો. ભૂખથી બચવા માટે વ્યસન ન કરો. ભૂખ લાગે એટલે પેલા ખાઈ લો. પ્રવૃત્તિ મેળવો હંમેશા, એકાંતમાં ન રહો. નશાથી બચવા માટે જો ઈચ્છા શક્તિ તમારી દ્રઢ હોય તો તમને મદદ કરનારા ઘણા બધા લોકોને ઘણી બધી સંસ્થાઓ મળી આવશે. તમે છુપાવી રાખેલી સિગરેટ ને બોટલ ને લાઇટર ને એસ્ટર ને બધું ફેંકી દો તો તમને નશો યાદ નહીં આવે. જે નશો કરવાનું સ્થળ હોય કે જે વ્યક્તિ સાથે નશો થતો હોય એની બાજુમાં તમે નહીં જાઓ. ગ્લુકોઝનું પાણી પીવો અને મધ પીવો, તમને નશો કરવાની જરૂર ઓછી લાગશે. કુદરતના વચ્ચે શાંત વાતાવરણમાં વ્યસ્ત ઓછા ખોરાકમાં અને સાત્વિક પ્રવૃત્તિ સાથે રહો, તમને નશો કરવાનું મન નહીં થાય. વ્યસનીનું માનસ સમજવું પડે. વ્યસની એમ નથી સમજતો કે આ વ્યસન મને નુકસાન કરે છે, એ તો એમ સમજે છે કે આ વ્યસન મને આનંદ આપે છે, મને સ્ફૂર્તિ આપે છે અને મારા માટે બહુ સારું છે, એટલે હું વ્યસન કરું છું અને મારે ચાલુ જ રાખવું જોઈએ. વ્યસન કરનારા માટે પોતાનો એક તર્ક છે, એની રીતે પોઝિટિવ છે અને એને જો સમજાવવામાં નિર્દોષ આનંદની રીતો સમજાવવામાં આવે તો પછી એમની દોષિત રીતો છે છૂટી જાય. જેનું વ્યસન છોડાવીને તિરસ્કાર ના કરો, એની ઉપેક્ષા ના કરો, એને પ્રેમ આપો, એને હૂંફ આપો, એનાથી વ્યસન છૂટશે. ત્યારે વ્યસનની તલપ લાગે ત્યારે શવાસન કરો, ધ્યાન કરો, અડધો કલાક સૂઈ જાઓ અને સૂઈને જ્યારે ઉઠશો ને ત્યારે ખાતરી આપું છું કે તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે, બધું બરાબર થઈ ગયો છે. સિગરેટનું આખું પાકીટ ખરીદતા હોય તો એક સિંગલ સિગરેટ ખરીદો, આખું પાકીટ ના ખરીદો. અમુક પ્રતિબંધ મૂકતા જાઓ. ઘરમાં નહીં પીવાનું, ઓફિસમાં નહીં પીવાનું, મિત્રોની સામે નહીં પીવાનું, સગાવાલાની સામે નહીં પીવાનું, બાળકોની સામે નહીં પીવાનું. આવા બધા પ્રતિબંધ મૂકશો એટલે તમારો વ્યસનમાં ઘટાડો થઈ જશે. વ્યસનમાં ઘટાડો કરવાની બીજી રીત છે. મેં કોઈને કીધું કે તમે દિવસમાં 5 સિગરેટ પીવો છો તો ક્યારે ક્યારે પીવો છો? તો કે એક સવારના ઉઠતાની સાથે, બીજું બપોરના જમ્યા પછી, ત્રીજું સાંજના નાસ્તા પછી, ચોથું સાંજના ઘરે જતા પહેલાં, પાંચમું રાતના જમ્યા પછી અને છઠ્ઠી રાતના સૂતા પહેલાં. બધું એક કામ કરો, તમે રાતના સૂતા પહેલાં જે સિગરેટ પીવો છો ને એ તમે નહીં પીવો. તમને સુસ્તી આવશે, ઊંઘ આવશે ને સૂઈ જજો. તો એને એક દિવસે ન પીધી, મને કંઈ કરી નથી, મારે ચાલી ગયું. મેં ચલો હવે તમે કાલે સવાર ઉઠીને બીજી સિગરેટ પીવો છો એ નહીં પીતા. સવાર ઉઠી તો ઘણી સ્ફૂર્તિ હશે, તો સ્ફૂર્તિ તમને શરીરમાંથી જ મળશે, એટલે સવારે સિગરેટની જરૂર નહીં પડે તો નહીં પીતા. એને એ પણ ન પીધી. આમ કરતાં ઓછી કરતાં સિગરેટ પછી ઓલ્ટરનેટિવ વસ્તુ આપીને સિગરેટની આદત એમની છોડાવી શકો. મારી સાથે વાતો કરીને અને એમને વસ્તુની આદતને સમજીને ઘણા બધા લોકો એવા છે જેણે પોતાની આદતો છોડી દીધી છે. ખોરાક લીધા પછી શરીર ઘણું બધું લોહી માંગતું હોય છે ખોરાક પચાવવા માટે, અને એ ટાઈમે શક્તિ ઓછી થઈ જાય છે અને એ ટાઈમે તલપ વધારે થતી હોય છે વ્યસન કરવાની. મહત્વાકાંક્ષાને પોષવા માટે અને વધારે આગળ વધવા માટે ઊંઘ અને ખોરાક પર કંટ્રોલ કરવા માટે વ્યસનની આદત ન પાડવો. પૂરી ઊંઘ, સાત્વિક ખોરાક અને કસરત આ બધી સરળ વસ્તુ છે. આપણને લાગે એનાથી વ્યસનને શું સંબંધ, પણ એનાથી વ્યસનને બહુ સીધો સંબંધ છે. તમને પૂરી રીતે શક્તિ મળશે તો તમારે વ્યસનની જેવી લેવાની જરૂર નહીં પડે. વ્યસન માટેની ફાઇટ તો પોતે જ કરવાની છે. નજીકના સગા ખાલી સાંત્વના આપી શકે, હૂંફ આપી શકે અને વાતાવરણ તૈયાર કરી શકે. વ્યસનની મુક્તિ કોઈને શીખવી નથી શકાતી. આ ટ્રેનિંગ કોર્સ નથી, એનું ફક્ત માર્ગદર્શન જ આપી શકાય છે. વ્યસન કોઈની પર જબરદસ્તીથી નથી મુક્ત કરી શકાતું. એને પોતાની અંદરથી જ્યારે ઈચ્છા થાય ત્યારે જ મુક્ત કરી શકાય છે. વ્યસનીને હંમેશા ટીકા ન કરતા રહો, એને હંમેશા માનસિક ત્રાસ ન આપતા રહો. એમ કરવાથી વ્યસનની બહાર નહીં નીકળે. તમારા શરીર જ્યારે થાક લાગે ત્યારે આરામ આપો, જ્યારે ભૂખ લાગે ત્યારે ખોરાક આપો. પણ જ્યારે થાક અને ભૂખ લાગે ત્યારે એનાથી બચાવવા માટે તમે જો વ્યસનની ચાબુક મારશો તો તારું બોડી સાયકલ ડિસ્ટર્બ થશે અને આ બોડી સાયકલ ડિસ્ટર્બ થવાથી તમે બીમાર થશો. જે રસ્તેથી તમે વ્યસનની અંદર ગયા છો એના વિપરીત રસ્તે જશો તો તમે વ્યસનની બહાર આવી શકશો. થોડો સમય સવાલ જવાબ માટે રાખશું. હવે આપણે અંતની નજીક જઈ રહ્યા છીએ. એક દાખલો આપને બતાવું છું. એક માણસ મરી લાઇન્સ પર ઊભો દરિયા કિનારે ઊભો હાઈફાઈ સિગરેટના પેકેટમાંથી સિગરેટ કાઢીને પીતો હતો. એક માણસ એને જોતો હતો અને 1, 2, 3, 4, 5 સિગરેટો પી લીધી ઊભા થોડી વારમાં. તો એક માણસ પછી જે ડાયા માણસ એની નજીક ગયો કે ભાઈ એક સિગરેટ કેટલાની આવે? તો આટલા રૂપિયાની. તમે દિવસમાં કેટલી સિગરેટ પીવો? આટલી. અને બીજી તમને કોઈ વ્યસન છે? તો કે હા દારૂ પીવો છો. ત્રીજું વ્યસન આ કરું છું, આ કરું છું.
તમારો એક દિવસનો ખર્ચો કેટલો? તો એક દિવસનો ખર્ચો એમણે કીધું કે મારો આપણે આટલા રૂપિયા થઈ જાય. મેં કીધું કે જો તમે આટલા રૂપિયા ખર્ચો ન કરતા હોત ને, દિવસમાં બચત કરતા હોય, તો આ સામે જે મકાન દેખાય છે ને એ મકાન તમારું હોત. એ ભાઈએ જવાબ આપ્યો કે તમે સિગરેટ પીવો છો? ના. તમને આવાનું કોઈ વ્યસન છે? ના. તો આ બધા મકાન છે, આમાંથી કોઈ મકાન તમારું છે? તો ભાઈ કે ના, મારું તો કોઈ મકાન નથી. તો સિગરેટ પીનાર ભાઈ કે આજે લાઈનથી મકાનો દેખાય ને ઘણા મકાનો મારા છે. હું કોઈ એવી વાત કરવા નથી માંગતો કે જે અને સપોર્ટ કરતું હોય વ્યસનને, પણ આની સામેનો એક તમને દાખલો આપવા માંગુ છું. આવી જ પ્રકારનો એક દાખલો બન્યો જેની સાથે બન્યો, મારી બહુ નજીકની વ્યક્તિ છે. એના મિત્રો રોજ પબમાં જાય અને દિવસના 200-300 રૂપિયાનો ખર્ચો કરે બિયર બારમાં જઈને. આ ભાઈ પાસે શક્તિ હતી, આજથી 20 વર્ષ પહેલાની વાત છે. એની પાસે રોજનો 300 રૂપિયા ખર્ચો કરવાની શક્તિ હતી, પણ એની મનમાંથી ઈચ્છા નહોતી થતી કે હું બિયર બારમાં જઉં અને આવો ખર્ચો કરું. એને કોઈ કારણ નહોતું મળતું, એમાંથી એને આનંદ નહોતો મળતો. એને એક ફંડ શરૂ કર્યું અને રોજના 300 રૂપિયા બચાવવાની શરૂઆત કરી. 20 વર્ષમાં જે વર્ષના પૈસા થયા એને ઇન્વેસ્ટ કર્યા, કે આગળ પોતાના ધંધામાં નાખ્યા, એમાંથી વળી વ્યાજ એને આપ્યું અને એક ફંડ બનાવ્યું. એ ફંડ એને ઓલ્ડ એજ ફંડ નાખ્યું કે હું ગરડો થઈશ ત્યારે મને ફંડ કામ આવશે. એ ઓલ્ડ એજ ફંડ ભવિષ્યમાં એટલું બધું વધારે થતું ગયું કે જેનું વ્યાજ દિવસમાં 100 રૂપિયા, દિવસમાં 200 રૂપિયા, એમ કરતાં કરતાં આજની તારીખમાં એ વ્યાજ દિવસનું 1000 રૂપિયા થઈ ગયું. એ 1000 રૂપિયા વ્યાજ જે છે, એ ભાઈને બીજો વિચાર આવ્યો કે ભગવાન, મને તો હજી મહિનાની 1.5-2 લાખની આવક આપી છે, તો મારે શા માટે આ 1000 વ્યાજની ઉપર મોતાજ બની જવું જોઈએ અને મારે શા માટે એક અપાયની જેમ વ્યાજની ઉપર રહેવું જોઈએ? હું તો મારી આવકમાંથી પણ મેનેજ કરી શકું છું. તો આટલા બધા પૈસાને કરવું શું? એને એક નવો ઉપાય કર્યો કે એણે પ્રેરણા લીધી કે દીપચંદ ગાર્ડિનાના શેઠ છે કે જેટલી વાર સવારે ઉઠીને સૂરજ જોવે તો 1 લાખ રૂપિયાનું દાન કરે. આ ભાઈએ નિશ્ચય કર્યો કે રોજ સવારે હું સૂરજ જોઈશ અને હું 1000 રૂપિયાનું દાન કરીશ. તો 1000 રૂપિયાનું દાન કરવાનો સિરસ તો ચાલુ છે. આ વ્યક્તિ મારી બહુ જ નજીકની છે, એટલે હું એને ઓબ્ઝર્વ કરું છું અને જોઉં છું. તો આ દાખલો છે કે જો વ્યસનથી બચો અને એને સત્માર્ગે સારા કામ માટે એના પૈસા વાપરો તો એનો કેટલો સારો ઉપયોગ તમારા માટે અને તમારી આજુબાજુની સોસાયટી માટે કે તમારા ઘર માટે થઈ શકે છે. આ બધી વ્યવસ્થા કરવા માટે સોમૈયા પરિવારનો આભાર માનું છું, પ્રિન્સિપાલ સુધાબેનનો આભાર માનું છું, મને એકદમ શાંતિથી સાંભળવા માટે આપ સૌ શ્રોતાનો આભાર માનું છું. અને સર્વે જના સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિન દુઃખમ ભાગ ભવેત. આ પ્રવચનની કોઈને કેસેટ કે સીડી જોઈતી હોય તો પહેલી રોમાં જે જિજ્ઞેશભાઈ બેઠા, જિજ્ઞેશભાઈ જરા ઊભા થજો. એમની પાસે આવીને નામ લખાવશો તો આપને સીડી મળી હશે, એની વ્યવસ્થા થઈ હશે. શાંતિથી સાંભળવા માટે આપનો આભાર.